પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર. આજની સંઘર્ષની કહાનીમાં આપણે ચેતન સર ટાંકની વધારે માહિતી મેળવવાના છીએ. એક એવા શિક્ષકની વાત કે જે અત્યારે 12 સાયન્સ ભણાવે છે. કેટલાય છોકરાઓને નીટ ક્લિયર કરાવી, JEE ક્લિયર કરાવી, પણ એ પોતે જ્યારે 12મા ધોરણમાં હતા ત્યારે ફેલ થયા હતા. શું લેવા ફેલ થયા હતા? ફેલ થયા પછી એમની માનસિકતા કેવી હતી? કયા કયા રીઝન હતા કે જેના કારણે એને 12મામાં વાંચવાનું મન નહોતું થતું, અને ફેલ થયા પછી ડિપ્રેશન્સ આવ્યું તો કેવી રીતના એમને હેન્ડલ કર્યું અને લાઈફમાં સફળતા કેવી રીતના મેળવી, એ આજે આપણે આજના વિડીયોમાં શીખવાના છીએ. તો આશા રાખું છું કે આ વિડીયો તમે અંત સુધી જોશો, અને જોશો તો ઘણું બધું એવું શીખવાનું મળશે કે જે પહેલાં તમે ક્યારેય જાણ્યું પણ નહીં હોય. તો ચાલો ચેતન સરની વાણી સાંભળીએ એના જ મોઢેથી અને સમજીએ કે સરે કેવી રીતના સંઘર્ષ કરીને એક પોતાનું એમ્પાયર ઊભું કર્યું. તો જોઈએ વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ થાય એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઇક કરો, અને તમે ધોરણ 6 થી 12માં ભણતા હોય તો પેન્ટેડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લો. તમારા અભ્યાસ માટે આ એપ્લિકેશન બહુ મદદરૂપ થશે. તો ચાલો હવે સાંભળીએ ચેતન સરને. તો સર, આપણે ફરીથી તમારા 10મા ધોરણ ઉપરના જીવન ચરિત્ર ઉપર આવીએ. કેટલા ટકા આવ્યા હતા? મારે 10માં 72% આવ્યા હતા. આઈ વોઝ ધ ફર્સ્ટ. હું સ્કૂલ ફર્સ્ટ હતો. સ્કૂલમાં ફર્સ્ટ હતા? હું સ્કૂલમાં ફર્સ્ટ હતો. પણ ઇટ્સ લાઈક આપણે નહીં કે ઉજેડ ખેતરમાં એરંડો પ્રધાન, ત્યાં બીજું કોઈ હતું નહીં. એટલે હા, કાંઈ મતલબ કોઈ હું શિક્ષકનો છોકરો હતો. હા. સો એવરીવન વોઝ એક્સપેક્ટિંગ. અને જ્યારે મારે 72% આવ્યા ને ત્યાં એકચ્યુઅલમાં બધા લોકો ડિસઅપોઇન્ટ થયા હતા. એને બધાને એમ હતું કે 80 ઉપર તો હું નાખી જઈશ, અને હું સદનસીબે હું ન લાવ્યો એ સારું કર્યું. કારણ કે જો હું લાવ્યો હોત ને 80 ઉપર તો મને PTCમાં મોકલી દેતી લોકો, અને તો પછી એમ ન પોગત. તો મને એ ફાયદો થયો કે હું થોડા ઓછા લાવ્યો ટકા, જેને કારણે મને સાયન્સ કરવાનું મળ્યો. એમ તો 11-12 સાયન્સ તમે ભાવનગરમાં કર્યું પછી? ઓકે. તો એઝ અ સ્ટુડન્ટ જ્યારે 10મા ધોરણ સુધી તમે ગામડામાં ભણો છો અને 11-12 માટે સિટી તરફ આવો છો, તો મને છે ને આમ ન ગમે. હું વિદ્યાર્થી હોઉં ને મને બીક લાગે કે હાલું કેમ થાય, મમ્મી પપ્પાથી દૂર, હે ને, નવું એટમોસ્ફિયર, મેચિંગ થશે કે નહીં થશે, જમવાનું વ્યવસ્થિત મળશે કે નહીં મળશે, મને ફાવશે કે નહીં ફાવે, ઘણા બધા વિચારો. તો તમને એવા ટાઈમે કેવા વિચાર આવતા હતા જ્યારે 10મા ધોરણમાં 17 વર્ષની ઉંમરે તમે ગામ મૂકતા હતા અને ભણવા માટે ગામડામાંથી સિટી તરફ આવી રહ્યા હતા? કેવી અસમંજસ હતી તમારા મગજમાં? મારા કેસમાં વિચિત્ર છે. હું ઘણી વખત છોકરાઓને જોતો હોઉં કે એ લોકો જ્યારે ગામડામાંથી આવતા હોય અહીંયા આગળ તો ઇમોશન્સ હોય એનામાં, અને હું વિદ્યાર્થીને મળતો, નવા છોકરાઓ જે આવેલા હોય હોસ્ટેલમાં મળતો હોય તો એના મધર ફાધર એને યાદ આવતા હોય ને બહુ એવું. મારા કેસમાં મને એક ટાઈપની ક્યુરિયોસિટી હતી ભાવનગર પ્રત્યે. સો એવું મને નહોતું કે ભાઈ અટેચમેન્ટ, ફેમિલી મને ગમવાનું બંધ થઈ જાય અહીંયા અને એવું ઓછું થાય, પણ મને ભાવનગરની બહુ ક્યુરિયોસિટી હતી. એટલે ખરેખર સાયન્સનો સ્ટુડન્ટ સિન્સિયર હોવો જોઈએ શરૂઆતથી, અને એ સિન્સિયરિટી મારામાં ટોટલી લેકિંગ હતી હું આવ્યો ત્યારે. એક તો કેવું હતું કે જે એટમોસ્ફિયરમાંથી હું આવતો હતો, જે ટાઈપના શિક્ષકો પાસે ભણ્યો હતો, એ જે પ્રકારે બોલતા હતા એનાથી અહીંયા આગળ ક્લાસરૂમ હાવ ડિફરન્ટ હતા. બરાબર. ટ્યુશન બેઝ આખું કલ્ચર હતું, અને શિક્ષકોનું ક્લાસરૂમ ટીચિંગ છે એ પણ કંઈક અલગ ટાઈપનું હતું, બહુ ફાસ્ટ હતું ત્યાં કરતા, એટલું અટેચ નહોતું વિદ્યાર્થીઓ સાથે જે નોર્મલી આપણે જોતા હોઈએ એ રીતે ગામડામાં જે રીતે હોય છે એ રીતે. તો હું કનેક્ટ જ નહોતો કરી શક્યો ક્યારે શરૂઆતમાં, ઇનિશિયલ લેવલે. એટલે સ્કૂલમાં અપ્રિશિએશન આપણને ગામડામાં તો મતલબ આઈ વોઝ હીરો, અને અહીંયા ઝીરો. કારણ કે બધા એવા, હોમ સ્કૂલ વોઝ વન ઓફ ધી ગુડ સ્કૂલ એટ ધેટ ટાઈમ, અને ટોપર છોકરાઓ બધા, અને બહુ સારું કરતા હતા એ વખતે. એમાં એ અપ્રિશિએશન તમને ન મળે એટલે તમે બીજે ક્યાંકથી ગોતવાની ટ્રાય શરૂ કરો. બરાબર. એટલે ફ્રેન્ડ સર્કલ તમને એવું મળી જાય. ફ્રેન્ડ્સ તમારા એવા હોય કે જે તમને કોઈ પણ સિચ્યુએશનમાં અપ્રિશિએટ કરે. બરાબર. કારણ કે તમારા સર્કલમાં એક તો તમારાથી ખરાબ હોય જ તે, કે જે લગભગ હાવ કાંઈ ન કરતો હોય, તો એને જોઈને તમે કાયમ માટે રાજી થઈ શકો કે આના કરતા તો સારું જ છે. બરાબર. એટલે એક તો એવું સર્કલ બની ગયું આખું ફ્રેન્ડ્સનું, કે જે ઘણા બધા એમાંથી એવા હતા કે જે કાંઈ ન કરતા હોય. અને મારી પાસે સાયકલ હતી અહીંયા આગળ, રૂમ રાખીને નિર્મલનગરમાં રહેતો હતો. તો ભાવનગર મેં રખડ્યા કર્યું આખું એમના. બરાબર. 2 વર્ષ સુધી. એટલે 12માના અંતમાં નાપાસ થયો. અચ્છા. હાય હાય. એટલે તો 97માં 10મું કર્યું, 2004માં 12મું કર્યું, ને પછી ફરી વખત કર્યું તો પાસ થઈ ગયો. એમને નહીં. કેટલા સબ્જેક્ટમાં ફેલ થયા હતા? આઈ થિંક 4માં થયો હતો કદાચ. બરાબર. મેઇન તો બધામાં થયો હતો, મેથ્સ, ફિઝિક્સ અને બાયોલોજી, આ 4માં.
દાંડિયા. પછી પહેલું રિઝલ્ટ જોયું શિક્ષકનો છોકરો 10માં 72, 12માં ફેલ. એક પ્રસંગ ખાલી કહું કે હું પહેલી વખત મારી લાઈફમાં હું બુઢણામાં જ્યારે ભણતો હતો ને તો સ્ટાર્ટિંગ ફ્રોમ સ્ટાન્ડર્ડ 1 to 10 હું ક્યારેય સેકન્ડ નથી આવ્યો. આઈ વોઝ ઓલવેઝ ફર્સ્ટ, પ્રાઇમરીથી લઈને 10મા સુધી. બરોબર. અને એટલે એક્સપેક્ટેશન બધા લોકોની ને એવું બધું હોય. અને અહીંયા આવ્યો એટલે સડનલી 11માની સત્રાંત પરીક્ષામાં હું ફેલ થયો. 11માની સત્રાંત તો શું હોય, એમાં સિમ્પલ એક્ઝામ હતી, તો એ હું ફેલ થયો. એટલે હોમ સ્કૂલ કડક હતી. દીપકભાઈ પટેલ ત્યારે પ્રિન્સિપલ હતા ત્યાં આગળ, અને હી વોઝ વેરી સ્ટ્રિક્ટ. એટલે એણે મારા ફાધરને મળવા બોલાવ્યા. મારા ફાધર શિક્ષક હતા, એના પરિચયમાં પણ હતા. તો એ આવીને બેઠા હોય એટલે નેચરલી ફાધર નીચે ઓફિસમાં આવીને બેઠા હોય. અમારો ક્લાસ ઉપર હતો એટલે ક્લાસમાં બોલાવવા આવે આપણને કે ભાઈ પપ્પા આવ્યા છે નીચે મળવા માટે, ઓફિસમાં બોલાવે છે. તો હું નીચે આવ્યો, ધબકારા તો ઓલરેડી આપણા વધી ગયેલા છે. તો હજી ઓફિસમાં પોગું ને એ અંદર બેઠા હતા ને, મને હું જોઈ ગયો ને બહારથી, તો ત્યાંથી રોવાનું શરૂ કરી દીધું. અંદર પહોંચ્યો ત્યાં સુધી તો મતલબ અંદર ઓફિસમાં ગયો ત્યાં સુધી તો મતલબ રોઈને ભૂખા નીકળી ગયા. તો હું અંદર ગયો એટલે આપોઆપ જ બે ટાઢા પડી ગયા કે હવે આ રોવે જ છે તો હું કહેવાનું એને. તમે ઓફિસમાં પહોંચતાની સાથે રડવાનું શરૂ, મતલબ એટલે એ લોકો બે ટાઢા પડી ગયા. અને પછી મારા ફાધરને લગભગ એવો આઈડિયા આવી ગયો હતો કે હી ઇઝ નોટ સિન્સિયર ધેટ મચ, અને એનું પ્રેશર એવું નહોતું. પણ પછી હું પ્રોપર થવાની જગ્યાએ ગાડી કન્ટિન્યુઅસ કબડતી ગઈ. મને એવું લાગે છે કે એ છે ને ડિપ્રેશનનું કંઈક સ્ટેટ હતું એ ટાઈમે. અચ્છા. પણ આપણી સોસાયટીમાં ડિપ્રેશનને ડિટેક્ટ કરવું ઇઝ વેરી રેર. કારણ કે આપણે એ રીતે ડિઝાઇન જ નથી થયેલું કે આપણે સાયકોલોજીકલ ડિસઓર્ડરને ક્યારે રીતે ઓલું કરી શકીએ. એટલે ક્યારેય એવું નથી થયું કે અત્યારે હું છોકરાઓને જોતો હોઉં તો મને એવું લાગતું હોય કે આ ડિપ્રેસ છે તો હું તરત એને પકડી લેતો, રોજ મળતો. ત્યારે તો એવું શરૂ થયું કે પછી મેં અમુક સમયે સ્કૂલે જવાનું બંધ કર્યું. અચ્છા. તો 10-15 દિવસનો જો પાછો જાઓ થોડા દિવસ. ડિપ્રેશનની એક મોટી સાઇન છે કે તમે જાજુ સૂઈ રહ્યો. તો હોસ્ટેલમાં હું જાજુ સૂઈ રહેવાનું શરૂ કર્યું. ટ્યુશન નેબ્યુલામાં રામદેવ સર પાસે હું જતો ત્યારે, અને રામદેવ સરનો સ્વભાવ હોય તે આખો મતલબ તમને નો મેથ્સમાં રસ હોય તો રસ ઊભો કરી દે નહીં. અને કોઈ પ્રેશર નહોતું, કાંઈ નહોતું, તોય એમાંય હું ક્યારેક જતો ક્યારેક ન જતો. તો પણ એ સાઇન જો અર્લી ડિટેક્ટ થઈ ગઈ હોય ધારો કે, તો કાઉન્સિલ કરીને એને સોલ્વ કરી શકાય. બટ એ અપ્રોચ ત્યારે કોઈનો એવો હતો નહીં, હું માનું છું. ને કોઈને કદાચ એ વખતે એવું રિયલાઇઝ ન થયું કે આવું હોઈ શકે. જ્યારે અત્યારે હવે અમે લોકો આવું ખાસ જોતા હોઈએ છીએ. હું તો પર્સનલી જોતો કે કોઈ છોકરો એબસન્ટ રહેવાનું શરૂ કરે એટલે કાં તો હું એને પર્સનલી મળું અથવા મારે ત્યાંથી કોઈના ઘરે જઈ આવે. અને જો એવી સાઇન દેખાય કે આ સહેજ પણ એને કારણે એબસન્ટ રહે છે ડ્યુ ટુ એને એવું લાગે છે કે હું આ નહીં કરી શકું, એવું એને સેલ્ફ ડાઉટ આવવાના શરૂ થાય, તો એ પરિસ્થિતિમાં તરત એને કમ્ફર્ટેબલ કરી દેવો બહુ જરૂરી છે. બરાબર છે. એટલે નહીં તો એટલે મારી આ સેમ સિચ્યુએશન હતી કે જેમાંથી હું 2 વર્ષ દરમિયાન પાસ થયો. આમ તો 3 વર્ષ કહી શકાય, કારણ કે મેં જે રિપીટ કર્યું એ દરમિયાન હું કાઇન્ડ ઓફ આ સ્ટેટમાં જ હતો. પણ એ વખતે એટલી મહેનત થઈ ગઈ કે જેને કારણે એટલે વાંધો ન આવ્યો એમ. પણ હકીકતમાં પછી શું થયું, તમે ગ્રુપ તમારું એવું થઈ જાય ફ્રેન્ડ સર્કલ કે જેને કારણે તમે એમાંથી એમ્પથી સિમ્પથી ગોતવાની ટ્રાય કર્યા કરો અને ફ્રેન્ડ સર્કલમાંથી મળી પણ રહે. બરાબર છે. આપણને જે ગમતી હોય એવી જ ડિસ્કશન થાય. એટલે આજે હું છોકરાઓને જ્યારે અમુકને ગ્રુપ બનાવતો જોઉં ને તો હું એ પાછો જોતો હોઉં કે આ અહીંયા શું કામ છે આ લોકોની હારે. એને જેવા તમે જુઓ કે વિદ્યાર્થીને માર્ક ઓછા આવવાના શરૂ થાય ને એટલે એનો બિહેવિયરમાં ચેન્જ આવે અને એ એવા લોકોની હારે રહેવાનું શરૂ કરે કે જેના કે જેને સિમ્પેથેટિક હોય એના માર્ક, એને એવું ઇન્સિક્યોર ફીલ ન કરવું હોય. કારણ કે જેવો એને કોઈ વ્યક્તિ એવું દેખાય ને જે એના કરતા સારો હોય એટલે એને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ બિલ્ટઅપ થવાનું શરૂ થાય, જે આપણે એને કાઢવું જોઈએ. એટલે આપણે સૌથી પહેલી જે વસ્તુ કરવાની થાય ને આમાં, જે ત્યારે મારા કેસમાં કરવાની જરૂર હતી, એ હતી એને પોતાને એના માર્કથી અલગ કરી લેવાની. એના માર્ક એ નથી, તું અલગ માણસ છો, તારા માર્ક અલગ છે. બરાબર. તો તું એને તું ટ્રાય કરે છો તારી બેસ્ટ, ન કરતો હોય તો આપણે એને સુધારીએ. ધારો કે નથી બરોબર કરી રહ્યો તો આપણે એને કેરફુલી સુધારીએ. પણ જો તું તારી ટ્રાય કરી રહ્યો અથવા કરી રહ્યો અને છતાં તારાથી સ્કોર ન થતો હોય તો એને એટલું બધું હર્ટફુલી લેવાની જરૂર નથી. એને તું અલગ લઈને જોવાનું શરૂ કરે. એ તારા સક્સેસનો કોઈ માપદંડ નથી. બરાબર છે. એટલે એને સાઈડમાં મૂકવાનું શરૂ. હમણાં એક સરસ મજાની મૂવી આવી, કદાચ તમે લોકોએ જોયું હોય તો, 12 ફેલ્ડ. હા, યસ. 12મા ધોરણમાં છોકરો ફેલ થાય છે, યુપીએસસી ક્લિયર કરીને આઈએસ ઓફિસર બની જાય છે. સાહેબ 12મા ધોરણમાં ફેલ થયા, હું 4થા ધોરણમાં ફેલ થયો, બરાબર ને. તો
તમે ફેલ થાવ છો મતલબ તમે આગળ વધશો. પણ બધા એવું નથી હોતું, ચિંતા ન કરવી. એટલે જે ફેલ થતા એને મોજવાનું આવી જાય, મહેનત કરવી. આ છે ને, આ પણ એક ક્યારેક આપણે લોકો છે ને ટીચર તરીકે બહુ એક્સાઇટ થઈને આ પણ એક્સ્ટ્રીમ કેસ છે કે જેને આપણે હાઇલાઇટ કરતા હોઈએ. મેં એક વસ્તુ માર્ક કરી છે કે આપણે બહુ બધા ટીચર્સ આવું કરતા હોઈએ કે ક્લાસરૂમમાં એવા લોકોને હાઇલાઇટ કરતા હોઈએ કે જે એક પર્ટિક્યુલર મોડેલને રિપ્રેઝેન્ટ કરે છે. ટેક એન એક્ઝામ્પલ, તમે બિલ ગેટ્સ અથવા સ્ટીવ જોબ્સ કે માર્ક ઝકરબર્ગને હાઇલાઇટ કરતા હો કે ભાઈ ઈ ડ્રોપ આઉટ છે. ડ્રોપ આઉટનું ગુજરાતી કહી દો, કારણ કે અમે ગામડાના. જે લોકો કોલેજ અથવા સ્કૂલિંગ દરમિયાન અડધેથી ભણવાનું મૂકી દીધું હોય કે ભાઈ એને એવું થયું કે મારે આ ધંધો અથવા એમાં મને વધારે રસ છે, તો ભણવા કરતાં એના માટે એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. પણ આપણે એવું નથી જોતા કે બિલ ગેટ્સ અને માર્ક ઝકરબર્ગ છે એ હાર્વર્ડના ડ્રોપ આઉટ છે, તો પહેલા એ ત્યાં ગયા છે એટલે ત્યાં સુધી પહોંચવા માટે બહુ બધી વસ્તુઓ એનામાં હોવી જોઈએ. તો દેટ મીન્સ ઈ બોર્ન ઇન્ટેલેક્ચ્યુઅલ અથવા તો એને હાર્ડવર્ક કરીને ઇન્ટેલેક્ચ્યુઅલ તો હતા જ, પછી ડ્રોપ આઉટ થયા. તો એવા બહુ રેર કેસીસ જોવા મળે તમને. એને કોઈ કેસ સ્ટડી તરીકે તમે લઈને અલગથી ઓલું કરો એ જરૂરી છે. પણ ઓવરઓલ રેશિયો જોવા માટે જાઓ ને તો જે માણસો ભણવામાં વધારે વેલ સ્ટ્રક્ચર્ડ હોય છે અને ભણવામાં વધારે વેલ પ્લાન હોય છે, હાર્ડવર્કર હોય છે, એના સક્સેસફુલ થવાના ચાન્સીસ વધારે હોય છે. એટલે હું છોકરાઓને જ સમજાવતો હોઉં કે ઇઝીએસ્ટ વે ઓફ બીંગ સક્સેસફુલ ઇઝ એજ્યુકેશન. એજ્યુકેશન છે ને એ સૌથી, બાકી તમે એજ્યુકેશન પૂરું કરી નાખો પછીના રસ્તા બધા અઘરા છે, પછી બહુ વધારે મહેનત કરવી. હા, જે ઇઝીએસ્ટ વે છે એ અત્યારે તમે જે કરી રહ્યા છો એ છો. પછી અને એટલા માટે જે એજ્યુકેશનમાં સક્સેસફુલ નથી થતા એમાંથી બહુ ઓછા લોકો પછી સક્સેસફુલ થાય છે. એટલે આપણે શું કરીએ છીએ, એ કેસીસને પકડીએ છીએ. ધારો કે 12th ફેલ અત્યારે મૂવી આવ્યું છે, સો ઇટ્સ અ ગુડ કેસ. પણ કોના માટે? કે જે ઓલરેડી 12th માં ફેલ થઈ ગયો છે એના માટે. આપણા માટે નહીં. જે 12th માં છે એના માટે 12th ફેલ ઇઝ નોટ અ ગુડ કેસ. એના માટે તો એ છે કે ભાઈ મારે મારું બેસ્ટ આપવાનું છે, અને જો હું સક્સેસફુલ ન થાવ તો મારા માટે ઓપ્શન છે. એનો મતલબ એમ નથી કે હું હારી જાઉં છું. અને મેં એની એક બહુ મેં આઈ થિંક કોટેશન કોઈનું સાંભળેલું છે કે ધ લાઈફ ઇઝ લાઈક ક્રિકેટ ગેમ, કે જેમાં બોલ તો તમારે થ્રો થી જ કરવાના છે. તમે એક ચૂકશો તો બીજો આવશે. બરાબર છે. એટલે એવી ચિંતા નથી કે ભાઈ 12th ની એક્ઝામમાં તમે કંઈ નથી કર્યું અથવા 10th માં કંઈ નથી કર્યું તો બધું પૂરું થઈ ગયું છે. નેક્સ્ટ બોલ આવવાનો જ છે, ત્યારે હિટ કરી દો પાછા. એટલે ઓપોર્ચ્યુનિટીઝ આવતી રહેવાની છે. રાઈટ. સો એને એટલું ગંભીરતાથી લેવાની જરૂર, પણ સ્પીચ ઉપર ટકી રહેવું જરૂરી છે. યસ, સ્પીચ ઉપર રહેવું જરૂરી છે. અને આને આઈડિયલ મોડેલ બનાવવું જરૂરી નથી કે જે સ્પેશિયલ કેસીસ છે. અને આપણે એવરી પર્સન ઇઝ ઇન્ડિવિડ્યુઅલ. યસ. એટલે એને આઈડિયલ બનાવીને તમે ચાલો ને તો પાછું શું થાય કે તમે કરંટ જે વસ્તુ કરી રહ્યા છો અને એમાં નિષ્ફળ એમાં જવાનો રેશિયો બહુ મોટો છે. હું એક એક્ઝામ્પલ આપું કે ધારો કે તમે નાનપણથી સચિન તેંડુલકરને આઈડિયલ અથવા વિરાટ કોહલીને એક આઈડિયલ બનાવીને ચાલવાનું શરૂ કરો, રાઈટ, સો ઇટ્સ અ વેરી રેર પોઝિશન. તો તમારા નિષ્ફળ જવાના ચાન્સીસ આર વેરી બિગ. તો આપણે સામાન્ય માણસ જે છે કે જે એજ્યુકેશન મેળવીને એક સારી જગ્યાએ પહોંચે છે એને ક્યારેય આપણે રોલ મોડેલ બનાવતા નથી, જે આપણી આજુબાજુમાં આપણા ફેમિલીમાં હોય છે. તો એવા રોલ મોડેલ છે ને એ તમારા સક્સેસ રેશિયો નહીં બહુ વધારે છે અને તમને સેટિસ્ફાઈડ પણ બનાવે છે. અને ઇન્ડિયન વે ઓફ લિવિંગ છે ને યાદ છે, બરાબર, એક્સ્ટ્રીમ વે નથી આપણે. એટલે એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ્સ પણ ન લેવા જોઈએ. એને સ્પેસિફિકલી સ્ટડી કરો એ અલગ છે, બરાબર છે. પણ તમારા આઈડિયલ અને તમારા રોલ મોડેલ તો એ જોવા જોઈએ કે જે તમારી આસપાસ તમારે અચીવેબલ છે, તમે સરળતાથી એને અપ્રોચ કરી શકો છો અને જે બહુ સરસ લાઈફ જીવી રહ્યા છે અને જેની પાસેથી ગાઈડન્સ લઈ શકો છો. જેમ કે મારા માટે સાહેબ છે, બરાબર કે નહીં? સો હિયર ઇઝ રિયલ એક્ઝામ્પલ. બરાબર. તો સર આપણે જે છે તમે જે પોઈન્ટની નીચે અંડરલાઈન કરી કે એક તો ધોરણ 10 ની અંદર વિદ્યાર્થી આવી જાય બહુ ડિપ્રેશન માઇન્ડમાં નહીં જવાનું, ફેલ થઈ ગયા હોય તો અફસોસ કરવાની જરૂર નથી, પણ તમે 10th માં છો તો 12th માં એવું વિચારીને પણ મહેનત કરવાનું બંધ નથી કરી દેવાનું કે હું ફેલ થાય તો એ કંઈક કરી લઈશ, મને કામ કરતું રહેવાનું છે, નિષ્ફળતા મળી ઇટ્સ ઓકે, ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ધી લાઈફ, પાર્ટ ઓફ ધી જર્ની, અને આગળ વધતું રહેવાનું છે. તો અહીંયા એક સવાલ મને એ થાય કે ફોર એક્ઝામ્પલ કે ઘણા બધા વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં 12મા ધોરણમાં હોય એને એક્ઝામથી બહુ બીક લાગતી હોય છે મોટા ભાગે અને ડિપ્રેશનમાં વ્યા જાય. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય કે એક્ઝામના બોર્ડના 2 દિવસ અગાઉ બોર્ડની બીકથી સુસાઇડ કરવાનું વિચાર કરે અથવા તો કંઈ સુસાઇડ અટેમ્પ કરતા હોય છે. ઘણા બધા છોકરા એવા હોય છે કે એના બહેનો ખાસ કરીને કે પેપર હાથમાં આવતા રડવા મળે એમ કે ભાઈ એકમાંથી ગંગા ને બીજીમાંથી જમના વચ્ચેથી ઘી જાતું હોય, બરાબર ને? તો યુ નો વોટ કે વિદ્યાર્થી લોકો આટલું બધું બી જતા હોય છે. સો કેવી રીતના એને ઓવરકમ કરી શકાય? સો અમે લોકો છે ને કોઈ પણ
એક્ઝામ પ્રિપરેશન છે ને ઇટ ઇઝ લાઈક કોઈ માઉન્ટેનને ક્લાઇમ્બ કરવા જેવું છે અથવા દરિયાને ક્રોસ કરવા જેવું છે. ઇટ્સ અ જર્ની. તમે 10th શરૂ કરો છો કે તમે 11th 12th પછી જેઈ અથવા નીટની પ્રિપરેશન શરૂ કરો કે તમે જીપીએસસી કે યુપીએસસીને ક્રેક કરવા માટે ઓર સીએ બનવા તરફની તમારી જર્ની છે. કોઈ પણ એક્ઝામની પ્રિપરેશન છે ઇટ્સ અ કાઇન્ડ ઓફ તમે એક મિશન અથવા કોઈ એક એક્સપેડિશન પ્લાન કરી રહ્યા છો તો એને તમારે એ જ રીતે જોવી જોઈએ. એમાં મુશ્કેલી આવશે અને એમાં જ્યારે તમે કોઈ અનનોન પ્લેસીસમાંથી પાસ થવાના છો તો ડર છે ને એનો એક ભાગ છે. બરાબર છે. 3 વસ્તુઓ મેઇન છે કે જેને અમે ધ્યાનમાં લેતા હોય અને એ 3 વસ્તુઓ ઉપર તમારું કંટ્રોલ હોવો અને એ તમારામાં હોવી ખૂબ જરૂરી છે. રાઈટ. એક જે છે ને એ છે તમે એમ્બિશિયસ હોવા જોઈએ અને તમે પરસિવરન્સ તમારામાં જોરદાર હોવું જોઈએ. ગુજરાતી એનું સાહેબ. એમ્બિશિયસનો મતલબ છે કે તમારી મહેચ્છા જબરદસ્ત હોવી જોઈએ. ઓકે. તમારો ગોલ એવો એટલો મોટો હોવો જોઈએ. ધારો કે તમે જેઈ માટે પ્રિપરેશન કરી રહ્યા છો તો યુ શુડ બી ટાર્ગેટિંગ કે હું એ ઓલ ઇન્ડિયા રેન્ક છે એ સારા પ્રોડ્યુસ કરું આગળ. સો ધીસ ઇઝ વોટ અવર એમ્બિશન ઇઝ. તો તમે એમ્બિશિયસ હોવા જોઈએ જે તમને ડ્રાઈવ કરશે અને તમને ઇગ્નાઇટેડ રાખશે થ્રુ આઉટ યોર ટાઈમ. બીજું તો હવે એમ્બિશનની સાથે જે હોવું જોઈએ એ છે પરસિવરન્સ કે જે તમને કોઈ પણ પરિસ્થિતિમાં લડવાની હિંમત આપશે. કારણ કે આ બધી પરિસ્થિતિમાં કેવું થશે તમે જ્યારે કોઈ વસ્તુની બહુ ફોકસ્ડ પ્રિપરેશન કરતા હો ને ત્યારે તમે સૌથી પહેલા તો એકલા પડી જાઓ. બરાબર છે. રાઈટ. તમે આઇસોલેટ થઈ જાઓ. 100%. આ સિચ્યુએશનમાં તમારે તમારી જાત હારે ડીલ કરતા તમને આવડવું જોઈએ. કારણ કે તમારી અંદરથી એટલા બધા ક્વેશ્ચન ઊભા થશે કે ઇવન ઘણી વખત તો સેલ્ફ ડાઉટ એવા ઊભા થાય કે હું આ કરું છું એ બધું વર્થ છે કે નહીં. રાઈટ. આટલી મહેનત. રાઈટ. બની શકે સાયમલ્ટેનિયસલી એ ટાઈમે તમારા ફ્રેન્ડ્સ છે એ બધા અલગ જિંદગીની મજા લઈ રહ્યા હોય અને હું વાંચતો બેઠીને. હા અને એ સમયે તમને એવું થાય કે હું ફિયર ઓફ મિસિંગ આઉટ જેને આપણે ફોમો કહીએ ફોમો. તો એ તમારી અંદર ક્રિએટ થાય અને એને કારણે તમને સેલ્ફ ડાઉટ ક્રિએટ થવાના શરૂ થાય. રાઈટ. તો એક હું છે ને આ જે 11th 12th અને નીટવાળા છોકરા હોય એને 3 અમે અલગ અલગ વ્યક્તિઓના સ્ટડીમાંથી પસાર કરતા હોય 3 પર્સન સ્ટડી કરતા હોય જેના હું પ્રેઝન્ટેશન અડધી કલાકના ક્લાસમાં આપતો. બરાબર. તો એમ્બિશન અને પરસિવરન્સ એના માટે જેસિકા વોટસન કરીને ગર્લ છે ઓસ્ટ્રેલિયાની કે જેણે આઈ થિંક 17 કે 18 વર્ષની એજે એક સેલિંગ બોટ સાદી લઈને આખી દુનિયાનું ચક્કર લગાવ્યું અને મતલબ 6-1 મહિના સુધી એ દરિયામાં રહી એકલી અને એમાં હરેક સિચ્યુએશનમાંથી પાસ થઈ. તો આ બતાવે છે કે તમને તમારી યારે ડીલ કરતા આવડવું જોઈએ. એમાં ઘણી બધી સિચ્યુએશન એવી છે કે જ્યારે એમ થયું છે કે કૂદકો મારીને મરી જાવ આઈના નથી કારણ કે આગળ હવે કંઈ દેખાતું એક મહિના સુધી એકની એક પ્લેસ ઉપર બોટમાં પડી રહી હોય હોડી હલ્લે નહીં કાંઈ નહીં તો એક આનો સ્ટડી કરતા હોય આ 2 ગુણ માટે. બીજો જે ગુણ છે સાહેબ હું આની અંદર એક એડ કરું. સાહેબે જે 2 ગુણ કીધા એને ધ્યાનમાં રાખીને એક સરસ મજાનું મૂવી પણ છે લાઈફ ઓફ પાઈ. હા ઓબ્વિયસલી જોરદાર જોરદાર એક્ઝેક્ટલી. એમાં એ સિંગલ માણસ છે એને બધા વિઝન ઇલ્યુઝનેશન બધા ઇલ્યુઝનેશન એને દેખાતા હોય એની હારે કેવી રીતે ડીલ કરે છે. સો ધ થિંગ ઇઝ ધેટ કે અગર તમે ઈચ્છતા હો કે બોસ તમારે જાત સાથે કેવી રીતના ડીલ કરવું. જો ભાઈ હું તમને મારા પોતાનો સરે જે કીધો હું એક્સપિરિયન્સ શેર કરું. પેન્ટેજ શરૂ કર્યું તો યુ નો વોટ કે ઇન્વેસ્ટમેન્ટ લીધું પેન્ટેજને આગળ વધાર્યું તમે અંદર પૈસા નાખ્યા તમારી એક્સપેક્ટેશન પ્રમાણે અમુક કામ થાય અમુક કામ ન થાય. સો નાવ હવે તમને સેલ્ફ ડાઉટ થાય કે હવે આને આગળ કેમ વધારશું વધશે કે નહીં વધે આગળ ફ્યુચર શું છે શું થશે કેવી રીતના પૈસા નીકળશે ઇન્વેસ્ટરને શું જવાબ આપવો હે ને. ઘણી વખત ડિમોટિવેટ પણ થઈ જવાય. મને ઘણી વખત સાહેબ એવા વિચાર આવે કે હવે આગળ શું થશે કાંઈ ખબર જ ન હોય. ઓકે 2-4 જણાને મળું રખડવા નીકળી જાઓ થોડીક વાર મને દરિયા બેઠું બહુ ગમે તો હું યો જાઉં ઘોઘા બેઠું શાંતિથી પછી યુ નો બીજા દિવસે નવી એનર્જી સાથે નવા વિચારો સાથે નવા પ્લાનિંગ સાથે ફરીથી કામ કરીએ અને એકાદું તીર લાગી જાય તો પાછો કોન્ફિડન્સ આવી જાય. સો જ્યાં અહીંયા પોતાની જાત સાથે ડીલ કરતા આવડવું ને સૌથી મોટો પોઈન્ટ છે જે સરે આપણને ધ્યાન દોરાવ્યું છે. કારણ કે સૌથી મોટી દુશ્મન તમારી ઈ જ છે આ આખી જર્નીમાં. અને 10th અને 11th 12th ની એજ એવી છે કે જેમાં ઈ મેચ્યોરિટી ઘણી વખત નથી હોતી. ધેટ્સ વાય ધે નીડ અ પર્સન કે જે એને ટાઈમ ટુ ટાઈમ ગાઈડ કરી શકે. અને જ્યારે એજ્યુકેશનનો આપણે ફેક્ટરી અપ્રોચ લઈએ છીએ ને કે મતલબ વી સ્ટાર્ટ ટીચિંગ ઇનોર્મસ અમાઉન્ટ ઓફ સ્ટુડન્ટ્સ ત્યારે આપણે ક્યારેય કોઈ સ્ટુડન્ટની એટલા નજીક જઈ જ નથી શકતા કે જેમાં સ્ટુડન્ટને આપણે આ રીતે પર્સનલી જોઈ શકીએ 1-to-1 જોઈ શકીએ. અને એ એટલા માટે મને એ અપ્રોચનો થોડો તકલીફ હોય છે. નાવ સેકન્ડ જે પોઈન્ટ છે હવે 3ની મેં વાત કરીશ તો એ પૂરા જ કરી દઉં કારણ કે એને આઈડિયા આવી જાય એટલે તો આ પહેલા 2 ગુણો. બીજો છે ટુ કંટ્રોલ અને ટુ ડોમિનેટ યોર ઓન ફિયર. તમારો પોતાનો જે ડર છે એના ઉપર કેવી રીતે કાબુ મેળવવો
અને એની હારે ડીલ કરતા કેમ શીખવું. તો એના માટે અમે સ્ટડી કરાવતા હોઈએ છીએ. એલેક્સ હાનોલ્ડ કરીને એક રોક ક્લાઇમ્બર છે, ફ્રી સોલો કરતો હોય છે, દોરડા વગર ડુંગરા ચડતો હોય છે. અચ્છા. અને હી ઇઝ એના સિવાયના પણ ઘણા બધા ફ્રી સોલો ક્લાઇમ્બર્સ છે, પણ હી ઇઝ વેલ પ્લાન ફ્રી સોલો ક્લાઇમ્બર કે જે કોઈ ક્લાઇમ્બિંગ કરે છે તો એનો બહુ સ્ટડી કરે છે અને એની ખાસી બધી પ્રેક્ટિસ કરે છે અને વેલ પ્લાન અપ્રોચ સાથે ક્લાઇમ્બ, એટલા માટે જીવતો છે. બાકી સોલો ક્લાઇમ્બર્સ મોટાભાગના જીવતા નથી હોતા, થોડા ટાઈમમાં જ ગુજરી જતા હોય, ક્યાંક પડે એટલે પૂરું થઈ જાય. તો હવે ધારો કે તમે જ્યારે તૈયારી કરતા હો છો ઓર તમે એ ચડતા હો છો, એક સીધી ચટ્ટાન છે 3000 ફૂટની સીધી, હવે એમાં તમે વચ્ચે પોગો છો, તમારી પાસે દોરડું નથી અને કાંઈ નથી, તો તમે ત્યાં શું કરવાના છો? ધારો કે ત્યાં તમને ડર લાગ્યો કોઈ સિચ્યુએશનમાં, તો તમારી પાસે શું રસ્તો છે? તમે નીચે નથી આવી શકતા, તમારી પાસે એક જ રસ્તો છે ઉપર જવાનો. ઉપર જવામાં તમને ડર લાગે છે તો તમારી પાસે મરવા સિવાયનો કોઈ રસ્તો નથી. સો ધીસ ઇઝ હાઉ એક્ઝામ સિસ્ટમ આપણી આ છે કે તમે જ્યારે કામ શરૂ કરો ને, પછી તમે ડુંગરો ચડવાનો શરૂ કર્યો છે, હવે તમે જો વચ્ચે આવીને તમને ડર લાગે છે, એના ઉપર તમારો કંટ્રોલ નહીં હોય જો, તો એ ડર છે ને તમને બહુ મોંઘો પડશે અને એ ફેટલ સાબિત થશે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારા ડર ઉપર તમારે કંટ્રોલ કરવો. રાઈટ. તો છોકરાઓને એ સમજાવવું જરૂરી છે કે ડર લાગવો ઇઝ વેરી નોર્મલ. ઓકે. એ એનો પાર્ટ છે. તમારી ગેમ તમે જે રમી રહ્યા છો ને એનો આ પાર્ટ જ છે. અને એ તમને નહીં, મોટા મોટા લોકોને લાગે છે. હું કોન્ફિડન્સ છું કે આજે વિરાટ કોહલી તે ગ્રાઉન્ડમાં જાય ને એ પહેલા એના ધબકારા વધી જતા હોય અને પહેલો બોલ જ્યારે એ ફેસ કરતો હશે ત્યારે એના દિમાગની અંદર ડર હોય જ 100%. તો આ સ્ટુડન્ટ, અને પછી ધીરે 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 જેવો ઇનિંગમાં એ સેટ થતો જાય, 10-15 બોલ ફેસ કરે એટલે એ ડર ઘટતો જાય. તો તમે જ્યારે પેપર આપવા માટે બેઠો છો તો એની શરૂઆતની 10, 15, 20, 25 મિનિટ એવી હોવાની જ છે. તમે એનાથી પાસ થઈ જાઓ ધીરે 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 ધીરે, એન્ડ ધેન તમે સેટલ ડાઉન થઈ જશો. પછી હું નથી માનતો કે એ ડર કન્ટિન્યુઅસ રહે. તો એને રોકવાનો રસ્તો છે સિમ્યુલેશન્સ. તમારે સેમ પ્રોસેસમાંથી સ્ટુડન્ટ્સને કન્ટિન્યુઅસ પાસ કરવા પડે, એટલા માટે તો આપણે ટેસ્ટિંગ કરીએ છીએ. તો આ બીજો. અને ત્રીજો જે છે ને એ છે કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહેવાની તમારી એબિલિટી, મતલબ સર્વાઈવલ જેને કહીએ. તો એના માટે અમે સ્ટડી કરાવીએ છીએ મેક્સ હોર્ન નામનો એક આફ્રિકન એક્સપેડિશન કરવાવાળો, મતલબ હી ઇઝ મોડર્ન એક્સપ્લોરર અને આટલો મોટો એક્સપ્લોરર દુનિયામાં થયો નથી કોઈ. એ શું કરે ભાઈ? માઇક હોર્ન જે છે એણે એવી વસ્તુઓ કરેલી છે કે જે કોઈએ ક્યારે, હું તમને એક પછી એક વસ્તુઓ કહું તો એણે એમેઝોન રિવર જે છે 7000 કિલોમીટર લાંબી, એ જ્યાંથી શરૂ થાય છે એન્ડીઝમાંથી, ત્યાંથી એ ખાલી અડધી હોડી લઈને એમાં પડ્યો અને 6 મહિના પછી એમેઝોન રિવર જ્યાં દરિયાને મળે છે ત્યાં એ નીકળ્યો. આખી મુસાફરી એણે એકલા કરી, જ્યાં વચ્ચે જરૂર લાગી ત્યાં એ પોતે હિંચકો બાંધીને હું તો એ જ ખાધું બધું રસ્તામાંથી. એની પહેલી એક્સપેડિશન હતી 6 મહિના સુધી અનઅસિસ્ટેડ. સેકન્ડ એણે અર્થના ઇક્વેટરનું ચક્કર લગાવ્યું ખાલી સાયકલ હાલીને અને સઢવાળી હોડીથી, વિધાઉટ મોટરાઇઝ વ્હીકલ. બરોબર. અને આમાં એને 18 મહિના લાગ્યા અને આ પણ અનઅસિસ્ટેડ. અને આવું પણ કોઈએ ક્યારેય કર્યું નથી, એમેઝોન વાળું પણ કોઈએ ક્યારેય કર્યું નથી. પછી આર્કટિક સર્કલ જેને આપણે કહીએ છીએ 63.5 ડિગ્રી છે આર્કટિકની અરાઉન્ડમાં આવેલું છે, એનું એણે ચાલીને અને સઢવાળી હોડીથી ચક્કર લગાવ્યું. એ છે 20,000 માઇલ, એટલે 20,000 માઇલ મતલબ અરાઉન્ડ 32,000 કે એમ કિલોમીટર કદાચ થતું હશે પોસિબલી, કે એમાં કદાચ યુનિટમાં ફેરફાર હોઈ શકે. 2 વર્ષ લાગ્યા એને. એ દરમિયાન એ બધા એસ્કીમો આરે એકલો જ. બરોબર. પછી એને બીજો એક ડચ એક્સપ્લોરર હતો કે જે નોર્થ પોલ વિન્ટર દરમિયાન, નાઇટ દરમિયાન એણે એમાં આઈ થિંક એ 2 મહિના દરમિયાન એ જે કોઈ નથી કર્યું ક્યારે. નોર્થ પોલમાં વિન્ટરમાં અંધારામાં, મતલબ જ્યારે 6 મહિના ત્યાં સૂર્ય દેખાતો જ નથી. અચ્છા. પછી એણે પોલ ટુ પોલ કર્યું કે જેમાં એ નોર્થ પોલથી નીકળ્યો, સાઉથ પોલ ગયો, સાઉથ પોલ આખો ક્રોસ કર્યો, મતલબ એન્ટાર્કટિક આખું ક્રોસ કર્યું જે 5200 કિલોમીટર અક્રોસ, જે કોઈ નથી કર્યું ક્યારે હાલીને. અને પછી નોર્થ પોલ એ પાછો આખો ક્રોસ કર્યો, એટલે વર્લ્ડનું આ રીતે ચક્કર લગાવ્યું. એવી બીજી પણ ઘણી બધી એક્સપેડિશન છે જેને એટલે આટલો મોટો એક્સપ્લોરર ક્યારેય દુનિયામાં થયો જ નથી. કોઈ માણસ એક વસ્તુ કરે, ધારો કે હિલરી હતા તો એણે એવરેસ્ટ સર કર્યો તો આપણે આજે યાદ કરીએ છીએ. એડમંડસને સાઉથ પોલ એક્સપ્લોર કર્યો તો આજે આપણે એને યાદ કરીએ છીએ. સિમિલરલી પિયરી છે એ નોર્થ પોલ ઉપર ગયો તો એના એડવેન્ચર આપણે આજે યાદ કરીએ છીએ. બટ આ માણસ એટલા પણ એ લો પ્રોફાઇલ જીવે છે અને એટલા માટે બહુ ધ્યાનમાં નથી આવેલું. પણ હું માનું છું કે આપણી આવનારી પેઢી છે ને એને આપણે આ ભણાવતા છું બરાબર આ માણસ વિશે. તો હરેક સિચ્યુએશનમાં સર્વાઈવ કેમ કરવું, કારણ કે તમે ટેસ્ટની તૈયારી કરી રહ્યા હો ત્યારે તમને ઘણી વખત એવું થાય કે હવે નહીં મેળાવે આપણાથી, નહીં થાય. તો તમે જ્યારે એકલા આવી વસ્તુ કરતા હોય ત્યારે તમારે કેટલી એવી મુવમેન્ટ આવી છે કે હવે મૂકીને પાછો ઘરે વયો જાઓ, પણ નહીં બન્યા ખાડો ખોદીને બેસી રહેવાનું છે.
બરાબર. જ્યારે એવું થાય ત્યારે. હા તો છોકરાને આ શીખવાડવું જરૂરી છે કે તમે જે રાત્રે તમને વિચાર આવતો હોય ને કે ટેસ્ટ ખરાબ જાય ત્યારે ખાસ આ વિચાર આવે, બહુ તૈયારી કરતા હોય છતાં માર્ક જ ન આવે, અને આવું એક દિવસ નો થાય, મહિનો હાલે, 4 ટેસ્ટોમાં એક ધારા માર્ક નો આવે, છતાં સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ તમારો એવો હોવો જોઈએ કે મરવાનું નથી, મતલબ હારવાનું નથી. હારવાનું નથી. કોકરોચ મેન્ટાલિટી નથી કહેતા કે તમે ગમે એમ કરો તો હાલો મરે જ નહીં. તો આ મેન્ટાલિટી જે સર્વાઈવલની છે ને એટલે આ 3 વસ્તુ, એમ્બિશિયસ હોવું, પરસિવરન્સ, આ એક જ વસ્તુનો ભાગ છે. બીજું છે ડર ઉપરનો કંટ્રોલ, અને ત્રીજું જે છે એ સર્વાઈવલ. આ 3 વસ્તુને અમે શીખવાડતા હોઈએ છીએ, અને એ આગળ ઉપર પણ જેટલી કોમ્પિટિટિવ એક્ઝામ આપે ને એનો આ બહુ અગત્યનો ભાગ છે. બરાબર છે. બની જતો હોય. એને અમે પર્સન સ્ટડીથી જ તે ભણાવતા હોય. આ વ્યક્તિની લાઈફ જ છે એ જ એના માટે બેસ્ટ એક્ઝામ્પલ છે, એ સાબિત થઈ શકે. રાઈટ. તો વિદ્યાર્થી જીવનની અંદર તમારું કેવું એવું છે કે આપણે આ બધા ફિયર ઓવરકમ કરવા પડે, અને ફિયર ઓવરકમ કરવા માટે એક તો ધીરજ જુએ, બીજું કે કેવી રીતના ડર ઉપર કંટ્રોલ કરવો, અને કેવી રીતના ટેક્યું રહેવું. આ 3 પોઈન્ટ. તો સર હવે ફોર એક્ઝામ્પલ કે 10મું પૂરું થાય પછી હવે ખબર નથી પડતી, ગામડાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ રહેતા હોય અથવા તો સિટીમાં પણ રહેતા હોય, તો ડ્રીમ, લોકો એમ કે ડ્રીમ જેવો, ડ્રીમ જેવો, ડ્રીમ જેવો. ડ્રીમમાં ખબર શું પડે કે એક ડૉક્ટર બનવાનું હોય, ક્યાં એન્જિનિયર આવે, ક્યાં CA બનો, ક્યાં CS બનો, ક્યાં સરકારી નોકરી મેળવો, બસ બીજું શું ખબર પડે. તો આમાં ડ્રીમ કેમ જોવાય, એમ ખબર કેમ પડે? એટલે એના માટે છે ને મને એવું લાગે છે કે ટીચર છે એ સૌથી મોટો ઇન્ગ્રેડિયન્ટ છે અહીંયા આગળ, કે જે વિદ્યાર્થીને એ જોતા શીખવાડે છે અને એનું વિઝન આપે છે, અને એની કક્ષા પ્રમાણે એ શું કરી શકે છે એ એને સમજાવે છે. અને મને એવું લાગે છે કે હરેક જગ્યાએ વિદ્યાર્થી પાસે આવો કોઈને કોઈ શિક્ષક અથવા વ્યક્તિ અવેલેબલ હોય જ છે. આમાં આપણે પોલો કોહેલોની જે બુક છે એલ્કેમિસ્ટ, એને અહીંયા ટેગ કરવી જોઈએ કે જો તમારી અંદરથી ખરેખર કંઈક ઈચ્છા હોય તો તમે ગોતી લેશો. તો પ્રકૃતિ છે ને તમારી પાસે એવા લોકોને મોકલી આપતી હોય છે, અને મને આવા બહુ અનુભવ છે. તમે થયા છે, તમે જે રીતે તમારી લાઈફને કાવ કરી છે વર્સ્ટ સિચ્યુએશનમાંથી, તો તમને પણ યોગ્ય સમયે યોગ્ય માણસો મળી રહ્યા હોય છે, અને એના કારણે તમે જે સિચ્યુએશનમાં પણ. તો આપણે ખાલી એવું સમજવું પડે કે એ માણસ કોણ છે, અને એ માણસ જે મને કહી રહ્યો છે એ પ્રમાણે હું પોઈન્ટ A થી પોઈન્ટ B પહોંચી જાઉં, પછી પોઈન્ટ B એ મને બીજો માણસ મળી જશે, રાઈટ, કે જે મને આગળ લઈ જશે. તો ગામડાના વિદ્યાર્થીઓ અથવા જે વિદ્યાર્થીઓને પ્રોપર કોઈ ગાઈડ કરવા વાળું નથી, જેને કારણે એ આગળ નથી વધી શક્યા, એને આવું મગજમાં રાખવાની જરૂર છે કે એને એવા લોકો ગોતવાના જે સેમ ફ્રીક્વન્સીએ વાઇબ્રેટ કરતા હોય, જે એ પોતે એની હારે જોડાઈ શકે, અને એ જે રીતે એને ગાઈડ કરે છે એ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વ્યૂ જવું. આ એક રસ્તો છે. બીજો, એને પહેલેથી જ કોઈ વસ્તુમાં રસ હોય તો એ તરફ જવાના રસ્તાઓ વિશે રિસર્ચ કરવું. અને હવે આ સહેલું છે પહેલા કરતા, કારણ કે ઇન્ટરનેટ છે, એટલે તમે બધું સર્ફ કરી શકો છો, ક્યાં એના રિસોર્સિસ છે એ તમે જોઈ શકો છો. અને યુટ્યુબમાં એટલા ફ્રી કોર્સિસ અવેલેબલ છે કે જેને કારણે તમે એ સ્કિલ કોઈ પણ જગ્યાએ બેઠીને શીખી શકો છો. બરાબર છે. એટલે હવે હું માનું છું કે પહેલા જેટલું અઘરું નથી, અને હું માનું છું કે હવે એવા ગુરુઝ પણ અવેલેબલ છે ઓનલાઈન કે જે તમને ડ્રીમ પણ આપી શકે. જો પ્રોપર એમાંથી તમને મળી જાય કોઈ વસ્તુ ગાઈડ કરવા વાળા લોકો, તો એમાંથી પણ તમને આઈડિયા આવે. બીજું જે લિમિટેડ સિલેક્શન છે, તમે બીજો પોઈન્ટ જે કીધો એ આ છે કે ભાઈ ડોક્ટર, એન્જિનિયર કે કોઈ ગવર્મેન્ટ જોબ કરી લે. આ છે ને ફર્સ્ટ જનરેશન માટે તો બરોબર છે કે જે લોકો ખેડૂત ફેમિલીમાંથી આવે છે અથવા સામાન્ય મજૂરી કરતા ફેમિલીમાંથી આવે છે, એની એક જનરેશને ગવર્મેન્ટ જોબ કરવી એ બરોબર પણ છે. કારણ કે એ શું કરે છે, ગવર્મેન્ટ જોબ માણસ કરે છે ત્યારે એ સિસ્ટમેટિકલી પૈસા સેવ કરે છે, એની પાસે એની આવનારી પેઢીને આગળ જવા માટેનું પ્લેટફોર્મ તૈયાર કરે છે. રાઈટ. એટલે એ એક મતલબમાં નેસેસરી પણ છે. તો જો કોઈ ગામડાનો છોકરો ગવર્મેન્ટ જોબમાં લાગી જાય છે તો એનું ફેમિલી અને હી ઓર શી મસ્ટ બી પ્રાઉડફુલ, કારણ કે એણે એક લેયર એને કવર કરી લીધું છે. હવે એની આવનારી જનરેશનને બહુ તકલીફ નહીં પડે, કારણ કે એ ગાઈડ કરી શકશે. તો એની હવે જવાબદારી એટલી આવે છે કે ફેમિલીના બાકીના મેમ્બર્સ છે એને વ્યવસ્થિત અપલિફ્ટ કરવા એમ. તો એને કારણે હું ઘણા બધા લોકો આમાંથી બહાર આવી શકશે. અને હું માનું છું એક જણ હરખો ભણી જાય, જો નોકરીએ લાગી જાય અથવા કામે ચડી જાય, તો એને કારણે આખું ફેમિલી, કુટુંબ તરી જાય. અને એને બીજું કે આવવાવાળી પેઢીને એક રોલ મોડલ મળે કુટુંબમાં. છે. દાખલા તરીકે અમારા ભાઈઓની ફેમિલીમાં છે ને કોઈ ભણેલું નહોતું. મારા પપ્પાના 3 ભાઈઓ છે, ને મારા અગર મોટા પપ્પા જોઈએ તો એ કોઈ નથી ભણેલું. પણ હવે અમારા ફેમિલીમાં અમે 3 ભાઈઓ ભણ્યા છીએ. એના કારણે હું ઇન્સ્ટિટ્યૂટ, મારી વાઈફ ડૉક્ટર, મારો ભાઈ ડૉક્ટર, મારો નાનો ભાઈ બિઝનેસ કરે છે, એની વાઈફ ડૉક્ટર, એક ઘરમાં 3 ડૉક્ટર. તો હવે જે મારા ફઈના દીકરાના દીકરા છે, જે મારા મામાના દીકરાના દીકરા છે,
તો એના માટે અમે કંઈક ને કંઈક રોલ મોડલ હોઈએ કરેક્ટ છે જ. કે આ લોકો ભણીએ ને અમે આ લોકોની જેમ ભણીશું, અમારે આ કરવું છે. ઘણી વાર ફોન આવે કે ભાઈ ચાચુ હવે હું શું કરું, કેમ કરવું. તો તમારી વાત બરાબર છે કે અગર એક વ્યક્તિ બી સરસ રીતે ભણી લે છે ને Yes. તો ઘણા બધા રસ્તા આસાન થઈ જતા હોય છે. એક છેલ્લો ક્વેશ્ચન, પછી આપણે તમારા લાઈફની સેકન્ડ જર્ની તરફ આવીએ. તમે જ્યારે 11th-12thમાં ભણતા હતા અને તમારું એટલું સરસ રિઝલ્ટ આવ્યું કે તમે ફેલ થયા, બરાબર, તો તમારા એવા 3 ભાઈબંધના નામ જો અપાઈ શકાય તો ઠીક છે, ન આપી શકાતા હોય તો એના કાંડ થોડાક અમને કહો તો થોડી મજા આવે. અને બીજું એ કહીએ અત્યારે શું કરે છે લાઈફમાં? તો મેઇન અમે લોકો 12thમાં 3 ફ્રેન્ડ એવા હતા કે જે સતત સાથે રહેતા હતા. અને એક હું સિહોરથી શરૂઆતમાં અપડાઉન કરતો હતો. એટલે સિહોરથી એક ફ્રેન્ડ હતો મારો, શર્મા તુષાર કરીને. એના ફાધર ડોક્ટર હતા અને એને લ્યુના આપેલું એના ફાધરે. ત્યારે તો યાર લ્યુના એટલે બહુ મોટી વાત કહેવાય ને. બરાબર. સાયકલ આપણને માંડ હોય, ઓલી આમ થોડો સાયકલ લઈને ફરતા હોય. એની પાસે લ્યુના હતું એટલે તો મતલબ જલસા પડી જાય એની પાછળ બેઠીને ભાવનગરમાં રખડવાના ને એમ. તો એની બોર્ડિંગ છે એ સેન્ટ્રલ સોર્ટની બાજુમાં હતી. મારી બોર્ડિંગ હતી અહીંયા ભાંગલી ગેટ આપણે સંસ્કાર મંડળની નજીક હતી. અને ત્રીજો અમારો ફ્રેન્ડ હતો કેતન બારૈયા કરીને. તો એ સુરત છે અત્યારે. કેતન થોડો સિન્સિયર હતો અમારી સાપેક્ષે, એટલે એ પહેલી વખતમાં પાસ થઈ ગયો. હું ને શર્મા બી ફેલ થયા પહેલા અટેમ્પ્ટમાં. એન્ડ ધેન શર્મા લેટર ઓન એણે એ ફેલ થવાનું થોડું શરૂ રાખ્યું. એન્ડ ધેન પછી પાછો એ ડોક્ટર થઈ ગયો ને રાઈટ નાઉ એ પ્રેક્ટિસ કરે છે પાછો અત્યારે સિહોરની અંદર. બરાબર. તો અમારી લાઈફસ્ટાઈલ જ્યારે એવી રીતે સેટ થયેલી હતી કે દિવસે સુવાનું રાત્રે જાગવાનું. બરાબર છે. તો રાત્રે એની બોડી રહ્યા જઈએ, પછી આખી રાત જાગીએ. અને કેતન જે હતો એ સંદીપ જયસ્વાલ પાસે કરાટે શીખતો હતો. તો એ દિવસે જે શીખીને આવ્યો એ રાત્રે પાછો અમને શીખવાડે બધું. તો એના ક્લાસીસ બધા અમારા રાત્રે હાલે. તો આખી રાત પુશઅપ મારે, દોડવા માટે ઓલા કાળિયાબીની ટાંકીથી જોયા સુધી દોડવા માટે નીકળ્યા હોઈએ. પછી ક્યારેક ક્યારેક તો પોલીસ બેઠાડે અમને, સવારના 4 વાગ્યાના બેઠાડ્યા હોય તો 6-6:30 સુધી બેઠાડી રાખે ટાંકીએ. આ બધા કેસીસ બને. કેતનના ઘરે રાત્રે વાંચવા માટે ભેગા થઈએ, એટલે એના મધરની ત્યાં હોય તો ચા પાણી મળી રહે અમને. બરાબર છે. તો શર્મા અથવા હું મારી બોર્ડિંગેથી ભાખરીઓ લઈ લઈએ અને કેતન એના ઘરે ચા બનાવી દે, કાં એના મમ્મી ચા બનાવી દે. તો મને હેબિટ એવી હતી કે આમ આવ્યા તો હોય વાંચવા માટે, બરોબર, પણ હું તો સીધો આવીને તરત વાંચવા માટે આવ્યો એટલે પહેલા સુઈ જાઉં 9 વાગે. પછી એ લોકો 12 વાગે ચા બનાવે પાછા, ક્યારે જગાડે, ત્યારે મને જગાડે. એટલે પાછું હું ચા અને ભાખરી તો લાવ્યો છે ઓલરેડી, એ ખાઈ લઈએ પાછા. અને હું પાછો સુઈ જાઉં પાછો ભાખરી ખાઈ. કેમ ઓલું વચ્ચે ખાવા જ જાગ્યા હોય એમ. એટલે પછી ધીરે ધીરે એનું એનાલિસિસ કર્યું તો સમજાણું કે કયા કારણો હતા નાપાસ થવાના. તો હું અત્યારે ઘણા છોકરાઓને જ્યારે જોતો હોઉં ને તો આ લક્ષણો મને તરત પકડાઈ જાય. બરાબર છે. કોણ ફેલ થવાનું છે ને એ મને પહેલેથી પકડાઈ જાય કે આ નહીં પાસ થાય. બરાબર. તો હું પહેલેથી પકડીને ધ્યાન રાખવાનું કહેતો. ઘણાને રિયલાઇઝ ન થાય ને એન્ડમાં રિયલાઇઝ થાય. એ ફેલ થાય પછી જ થાય, પહેલા ન થાય. અમારે કેવું થયું સાહેબ કે હું 10th સ્ટાન્ડર્ડની નોમાસિકની પ્રિલિયમ એક્ઝામમાં ફેલ થયો હતો. એનું કારણ શું હતું ખબર? ભાઈબંધના ઘરે વાંચવા જતા. રાત્રે તક્યા બરાબર હોય, હું સવારે ફાટલા હોય, એટલે પછી વાંચવાનું ઓછું જ થાય. બરાબર છે, બરાબર છે. સો પછી તમે ધીમે ધીમે ભણવાનું શરૂ કર્યું, સિન્સિયર બન્યા. કોલેજ ક્યાં કરી? મેં બીએસસી કર્યું અહીંયા સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની અંદર. અને ફિઝિક્સ મારું મેઇન હતું. બરાબર. મને પહેલાથી ઇન્ટરેસ્ટ ફિઝિક્સમાં હતો. અને એનું આમ એક કારણ ઓનેસ્ટલી કહું ને તો હું કોલેજમાં આવ્યો ને ત્યારે ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ જે છે સાયન્સ કોલેજનું, ઇટ વોઝ વેરી ગુડ. અચ્છા. ટીમ પણ એવી હતી બધી કે જે છોકરાઓને અટ્રેક્ટ કરે. તો એને કારણે એટલે મને એવું એક પહેલેથી લાગે કે કોઈ સબ્જેક્ટ તમને ગમતો હોય ને એનું કારણ એના શિક્ષક હોય. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું સરસ મજાની ઓડિયો બાયોગ્રાફી છે ગુલઝાર સાહેબના અવાજમાં. એ એમ કહે છે કે જ્યારે હું સ્કૂલમાં હતો ને ત્યારે મને સ્પેસ સાયન્સ બહુ અઘરું લાગતું, બોરિંગ સબ્જેક્ટ લાગતો. કે કોઈ સબ્જેક્ટ કીધું મને સ્પેસિફિક સબ્જેક્ટ યાદ નથી પણ બહુ અઘરો લાગતો. પણ જ્યારે આઈઆઈટી મદ્રાસમાં ગયા અને એમને એક શિક્ષક મળ્યા, લગભગ સુબ્રમણ્યમ અય્યર, અગર હું નામ ન ભૂલતો હોઉં તો, એ કે એ જ્યારે એ લેક્ચર ભણાવવાનું શરૂ કર્યું ને તો મને અચાનક એ સબ્જેક્ટ ગમવા લાગ્યો, એના તરફ રુચિ વધી, એના તરફ ઇન્ટરેસ્ટ વધ્યો. અને પછી મને એમાં મજા મળીને એવું લાગ્યું કે ભાઈ હવે આપણે આમાં જ આગળ કેરિયર બનાવવું છે. સો આ વાત છે ને એ હું મારા સ્ટાફને કહેતો હોઉં છું. ઘણી વખત સ્ટાફ ભણાવતા હોય ને તો શિક્ષકો માટે આ કામનું છે કે એ ક્લાસને કંટ્રોલ ન કરી શકે, અથવા તો એમ કે હું જ્યારે ભણાવતો હોય ને ત્યારે એનું છોકરાનું ધ્યાન નથી. તો મને એવું થાય કે એ છોકરાનું ધ્યાન નથી એનું કારણ છોકરો નથી, એનું કારણ હું છું. ઓબ્વિયસલી. કારણ કે મેં મારા સબ્જેક્ટને એટલો રસપ્રદ ન બનાવ્યો કે છોકરાને એમાં ઇન્ટરેસ્ટ ઊભો થાય.
તો મતલબ એવો કે અહીંયા મારે આટલું સરસ ભણાવવું જોવે કે છોકરો રસ લેતો થઈ જાય અને બોરિંગ સબ્જેક્ટ એ ન લાગતો હોય જે કાંઈ લેતા હોય. તો તમે જ્યારે ફિઝિક્સ ભણાવતા હો છો ત્યારે તમે એવા કયા કયા પોઈન્ટને ધ્યાનમાં રાખો કે જે તમને એક સારા શિક્ષક બનાવે છે? મને એ આઈડિયા નથી કે કઈ વસ્તુઓ એવી હોય, એ વિદ્યાર્થીઓ કદાચ તમે કદાચ તમે કંઈ એવી અલગ ડેવલપ કરી હોય. હા, સો મને તમે મને એવા ટ્રેટ પૂછો કે ભાઈ શેને કારણે બનતું છે, પણ મારો એક વે ઓફ ડુઈંગ થિંગ્સ છે જ્યારે ભણાવતો હોય ત્યારે, અને એ મને એમ છે ગ્રેજ્યુઅલી આવ્યો છે. અને મને એવું પર્સનલી ખરું, ઘણા કદાચ લોકો એની યાર એગ્રી પણ ન થાય, મને એવું લાગે છે કે શિક્ષક છે ને એ અથવા ભણાવવું એ એક આર્ટ છે, અને એ પ્રેપરેશનથી બહુ નથી આવતી. એ જે શિક્ષકો છે એ છે એમ, પછી એ બનવું એ થોડું ડિફિકલ્ટ છે. એટલે ક્યારેય તમે જ્યારે તૈયારી કરીને શિક્ષક બનો છો ત્યારે એ ટચ નથી આવતો. તમે એવું જુઓ છો કે અમુક માણસો એવા છે કે જેને હાવ ઉઠાડીને તમે ક્લાસમાં મૂકી દેશો ને તો એ ક્લાસને 1 કલાક સુધી સોલિડલી હેન્ડલ કરશે, 2 કલાક સુધી સોલિડલી હેન્ડલ કરશે, ને સ્ટુડન્ટને એમાંથી વર્થ જે મળવું જોઈએ એ મળશે પણ ખરું, અને એને એમાં રસ પણ પડશે. મતલબ એની અંદર એ પહેલેથી છે વસ્તુ કે જેને કારણે એ એટલી ઓડિયન્સને એ એજની પર્ટિક્યુલર ઓડિયન્સને એંગેજ કરી શકે. હવે તમે મને ધારો કે પ્રાઇમરીમાં મૂકી દેશો તો હું કાંઈ સક્સેસફુલ નહીં થાઉં. તો એનો મતલબ એમ થયો કે એ ઓડિયન્સની યારે મારી કોઈ કનેક્ટિવિટી નથી, મતલબ હું એ ઓડિયન્સ માટે બેટર ટીચર નથી. તો ટીચર એજ ઓરિએન્ટેડ છે, અને એ તમારી અંદર છે એ એજના લોકો સાથે કનેક્ટ થવાની આર્ટ જે એમને નથી આવતી. હું જે મારામાં વસ્તુઓ, અને હું સતત ગ્રો થતો રહું છું. કદાચ બહુ એવા હું એ રીતે નથી કહેતો, પણ હું સતત આ ફિલ્ડમાં રહ્યો છું ને બહુ બધા શિક્ષકોની સાથે પણ કામ કર્યું છું, અને અત્યારે બહુ બધા શિક્ષકો છે એ મારી સાથે કામ કરે છે અને ઓબ્ઝર્વ પણ કરું છું. તો વર્ષો સુધી હું નોર્મલી શિક્ષકો એટલું હાર્ડવર્ક કરતા નથી જેટલું કરવું જોઈએ. અને મારા કેસમાં એવું છે કે હું સતત ઇમ્પ્રુવાઇઝ થતો રહું છું. આજે હું મારા લેક્ચરની પ્રિપરેશન કરતો હોઉં છું, આજે મારા મોડ્યુલ હું કન્ટિન્યુઅસ ઇમ્પ્રૂવ કરતો હોઉં છું, મારા લેક્ચરની સિસ્ટમમાં ઇમ્પ્રૂવ. આજે હું સમજતો હોઉં છું કે લાસ્ટ યર મેં આ ટોપિકને આ રીતે ડિલિવર કર્યો હતો, તો આ વખતે હું એમાં શું ચેન્જ કરું તો બેટરલી ડિલિવર થાય. આ એક વસ્તુ, સતત ઇમ્પ્રુવાઇઝેશન કરતો હોઉં અને એની અંદર કોન્સ્ટન્ટલી વર્ક એટલું નાખતો હોઉં. બીજો પોઈન્ટ છે ટેકનોલોજીને બહુ પ્રોપરલી યુઝ કરતો હોઉં, એટલે એમાં ક્યારેય પાછળ નથી રહેતો. અને ક્યારેય હું એમ નથી કહેતો કે હવે આવી બધી નવી વસ્તુ અમને વાપરતા ન આવડે. આવું જ્યારે કોઈ શિક્ષક કહે ને તો મને મને અંદરથી એવું લાગે કે મતલબ એનો શું અર્થ છે? શિક્ષકનો મેઇન પોઈન્ટ જ એ છે કે તમે આખી લાઈફ સુધી શીખ્યા કરો, ગ્રો થયા કરો, અને જો તમે કોઈ ટેકનોલોજી તમારી સામે નાની એવી વસ્તુ છે જેને તમારે અડધી કલાક 1 કલાક આપવાની હતી, તમે આપો એટલે પૂરું થઈ જાય. તો એને એટલું તમે જો ન શીખી શકતા હો તો વિદ્યાર્થી પાસે તમારા લેક્ચરમાં 1 કલાક બેઠીને તમે એવી કેમ અપેક્ષા રાખી શકો કે એ ધ્યાન આપે? બરાબર છે. તો ટેકનોલોજીમાં હું કોન્સ્ટન્ટલી અપગ્રેડેડ રહ્યા કરું છું, અને હું 100% બાકી બધા શિક્ષકો જે ટેકનોલોજી યુઝ કરતા હોય એના પ્રમાણમાં બેટર યુઝ કરતો હોઉં છું. અને એમાં જ્યાં મારે અપગ્રેડેશનની જરૂર પડે ત્યાં હું મારું પોતાનું ફંડ નાખીને એમાં અપગ્રેડ રહેતો હોઉં છું, જે નોર્મલી ટીચર્સ નથી કરતા. અને એટલા માટે ટીચર્સમાં તમારે જો પોપ્યુલર થવું કે સક્સેસફુલ થવું ઇઝ નોટ વેરી ટફ, બીકોઝ મોસ્ટ ઓફ ધેમ આર નોટ વર્કિંગ. મોટાભાગના એમાંથી કામ નથી કરતા. તમે થોડું કંઈ કરશો ને તો બહાર આવી જશો, કોઈ તકલીફ નહીં પડે. બરાબર. એટલે આપણું ફિલ્ડ એવું છે કે જે બહુ ઓછું કોમ્પિટિટિવ છે. અને ટીચરના મોટા ભાગે એવું જોઈશ કે ભાઈ મને આવડે છે. હા, એનું એક કારણ છે. એમાં મારી એક થિયરી પણ છે કે જે હું ઘણી વખત કહેતો એવો છે. એનું કારણ એ છે કે આપણે પરંપરાગત રીતે અભિમાની લોકો છીએ. શું કામ? કારણ કે આપણે કામ કરવાનું જે આવે છે ને એ આપણી કરતાં અડધી એજ અથવા એના કરતાં નાના છોકરાઓ સાથે કામ કરવાનું આવે છે, અને આપણે કોન્સ્ટન્ટલી એની હારે રહીએ છીએ જેની મેચ્યોરિટી આપણા કરતાં ખૂબ, ઇમોશનલ મેચ્યોરિટી પણ ખૂબ ઓછી છે, અને એને કોન્સ્ટન્ટલી આપણે ગાઈડ કર્યા કરીએ છીએ, જેને કારણે ઇટ્સ લાઈક આપણને ફિલિંગ આવી જાય છે કે હું બધું જાણું છું. બીજું કે કોઈ વિદ્યાર્થી તમારી પાસે ભણે છે ને એટલે એના મા બાપ પણ તમારી સાથે બહુ રિસ્પેક્ટફુલી વાત કરે છે. રાઈટ. તમારી પાસે ગાઈડન્સ લેવા આવે છે, તો તમને તમારી અંદર એક વધારે પડતું કોન્ફિડન્સ આવી જાય છે કે તમને બધી ખબર છે. એટલા માટે તો લોકો મારી પાસે ગાઈડન્સ લેવા માટે એમ આવે છે. હકીકતમાં એવું નથી હોતું. તમને મળવા આવતા પેરેન્ટ્સ ઘણા બધા પોતપોતાના ફિલ્ડની અંદર બહુ આગળ હોય છે, પણ એ તમારી સામે એ રીતે રજૂ એટલે નથી કરતા કારણ કે તમે એના સંતાનને ભણાવો છો. તો એક રિસ્પેક્ટનો તમારા ઉપર છે. બીજું આપણા પૂર્વજો જે શિક્ષકો હતા ગામડાઓમાં રહેતા હતા, માનો કે મારા ફાધર ગામડામાં રહેતા હતા, તો એક પેઢી એની પાસે ભણીને ગઈ હોય, પછી એના છોકરા એની પાસે ભણતા હોય,
તો આખું ઘર એની પાસે ભણેલું હોય તો કઈ નાની એવી વાતમાં ઇવન છોકરાનું વેવિશાળ કરવું હોય ને તો ગાઈડન્સ લેવા આવે, સાયકલ લેવી તો એ કઈ લેવી એ પૂછવાય આવે એવું, કારણ કે એને એમ જ લાગતું હોય કે આ જ માણસને બધી ખબર પડે છે, એની લાઈફ ઉપર એની બહુ ઇમ્પેક્ટ હોય. તો એને કારણે આપણામાં એક કોમન ઈગો આવી જવો બહુ નેચરલ છે કે આપણને એવું ફીલ થાય. પણ હકીકતમાં એનો એક રસ્તો એ છે કે આપણે સતત એવા લોકોને કાં તો વાંચતા રહેવા જોઈએ અથવા એવા લોકોને મળતા રહેવું જોઈએ જે આપણા કરતા વધારે ગ્રોનો હોય. તો આપણને હંમેશા આપણા કરતા એવું લાગ્યા કરે કે ના ના હજી બહુ જાણવાનું બાકી છે, તો આપણને વાંધો ન આવે એમ. તો સર તમે એઝ અ શિક્ષક જ્યારે જર્ની શરૂ કરી, સૌથી પહેલા ભણાવવાનું ક્યાં શરૂ કર્યું? મેં લોકભારતીમાં મારું બીએડ કર્યું, બીએસસી મેં અહીંયા કર્યું એન્ડ ધેન મેં 2004 થી 5 લોકભારતીમાં બીએડ કર્યું. ઇટ વોઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી ટાઈમ ફોર માય લાઈફ. ત્યાં જ હું દક્ષિણામૂર્તિ ગીજુભાઈ વિની મંદિર કરીને સેકન્ડરી ચાલતું હતું, એમાં વિરેન્દ્રભાઈ હતા ભટ્ટ કે જે ચલાવતા હતા, એની સાથે લોકભારતીમાં હું મળ્યો અને મેં જેવું પૂરું કર્યું એટલે મેં એમને કોલ કર્યો કે ભાઈ મેં પૂરું કરી નાખ્યું છે અને મને મેથ્સ સાયન્સ ભણાવવામાં રસ છે. એટલે એમણે કીધું કે આવી જાઓ. એટલે મેં ત્યાં આગળ મેથ્સ લેવાનું શરૂ કર્યું. દક્ષિણામૂર્તિ ગીજુભાઈમાં 5 વર્ષ સુધી મેં મેથ્સ, 1 વર્ષ મેથ્સ ભણાવ્યું એન્ડ ધેન 4 વર્ષ સાયન્સ ભણાવ્યું. ઓકે. સાયમલ્ટેનિયસલી મેં 11-12 સાયન્સના ટ્યુશન 2006-07 થી શરૂ કરી દીધા હતા. બરાબર. ટોટલી એટલે હું બોર્ડ ગુજકેટ ત્યારે ભણાવવાનું શરૂ કરી દીધું. 2007-08 થી હું 2007માં ભાવનગર શિફ્ટ થઈ ગયો. ત્યારથી મેં 11-12 સાયન્સના પ્રોપર ટ્યુશન શરૂ કર્યા થોડા મોટા માસમાં. સૌથી પહેલા દિશા ક્લાસીસમાં અશોકભાઈ ગોહેલ ને શૈલેષભાઈ ચલાવતા હતા, ત્યાં આગળ મેં રિપીટર બેચ ભણાવવાનું શરૂ કર્યું. ઓકે. ધેન થોડા સમય માટે એસઆઈડીમાં અમુક ચેપ્ટર્સ મેં લીધા. પછી 2009માં જ્યારે મને એવું લાગવા માંડ્યું કે હવે 10માના બોર્ડનું ભવિષ્યમાં બહુ મહત્વ નહીં રહે, કારણ કે હું ત્યારે ટ્યુશન પણ કરતો હતો અને સાયમલ્ટેનિયસલી સ્કૂલમાં ભણાવતો હતો. તો પછી મને એવું લાગ્યું કે હવે આ ફિલ્ડ થોડું નાનું છે મારા માટે, થોડું વધારે ગ્રો થવાની જરૂર છે. એટલે મેં મૂકી દીધી અને મને હેબિટ એવી છે કે હું જ્યારે કોઈ ઇન્સ્ટિટ્યૂટ છોડું તો હું થોડા મહિના પહેલા છોડી દઉં, એટલે મને થોડો તૈયારીનો ટાઈમ મળે. તો અમુક સમય વચ્ચે એવો આવે કે જ્યારે હું કાંઈ કરતો ન હોઉં 2-3 મહિના, ટ્યુશન શરૂ હોય ક્યારે પણ બાકી હાવ ફ્રી હોય, તો એમાં હવે જે હું કરવાનો છું ને એ મને વિચારવાનો ટાઈમ બહુ મળે. બરાબર. અને એ સ્વભાવ મારો છે ને આજે બની રહ્યો છે, મને બહુ હેલ્પ કરે છે. ઘણા લોકોને આપણે લોકો એવા કલ્ચરમાંથી આવીએ છીએ ને જ્યાં હાઈ ડિસિપ્લિન વર્કનું બહુ મહત્વ છે કે તમે રોજ ટાઈમે પહોંચો, તમે આટલા કલાક, હમણાં નારાયણ મૂર્તિએ ન કીધું કે 70 કલાક કામ કરો, અને બહુ ચર્ચાનો વિષય બન્યો. તો હવે એમાં પોતપોતાની એક જર્ની છે ને પોતપોતાનો પેસ છે. મને એવું ગમે કે તમે અમુક દિવસો કામ કરો છો ને ધેન ટેક અ બ્રેક અને પાછા અલાઇન થાવ, વિચારો એન્ડ ધેન પાછા શરૂ કરો. ઓકે. તો સેલ્ફ થિંકિંગનો ટાઈમ છે ને એ બહુ નેસેસરી. તો મેં 2009માં જ્યારે છોડ્યું તો મેં ફેબ્રુઆરીમાં છોડ્યું હોય એન્ડ ધેન મેં નવી જોબ જોઈન કરી હોય જૂનમાં, તો મારી પાસે 2-3 મહિનાનો ક્વાઇટ ટાઈમ હોય કે જેમાં તમે ઇવન જે તમે કરવાના છો એની પણ તમે પ્રી પ્લાનિંગ કરી શકો, બધી વસ્તુ રેડી કરી શકો, તો તમે વેલ પ્લાન અને વેલ પ્રિપેર્ડ જાઓ. અત્યારે હું એવું જોઉં છું કે છોકરાને કોઈ જગ્યાએથી જોબ છૂટી જાય તો છોકરા કરતાં મા બાપ વધારે ઇન્સિક્યોર થઈ જાય. જ્યારે આપણું કલ્ચર એવું છે કે ધારો કે તમે હશો સ્કોલર અને તમારી પાસે સ્કિલ હશે તો તમે એબ્સોર્બ થઈ જ જવાના છો. તો તમે ઓફ ટાઈમ લ્યો છો કે તમે ફ્રી ટાઈમ લ્યો છો, ઇટ્સ નોટ બેડ. તો માનો કે મેં દક્ષિણામૂર્તિમાં 5 વર્ષ કામ કર્યું એન્ડ ધેન એ 5 વર્ષનું અમુક ફ્રસ્ટ્રેશન એ હોય, કારણ કે હું જ્યારે જોબ ઉપર લાગ્યો તો આઈ સ્ટાર્ટેડ વિથ અ સેલરી ઓફ 3000 રૂપીઝ. 3000નો સેલરી હતો મંથલી. મેં 5 વર્ષ પછી પૂરું કર્યું ત્યારે મને લોકો 4200 આપતા હતા, 4200. તો 5 વર્ષમાં એ લોકોએ 1200નું ઇન્ક્રીમેન્ટ મને કરી દીધું હર મહિને. હું ટ્યુશન કરતો હતો એટલે ઘર હાલી જતું હતું, મારા વાઈફ પણ સાયમલ્ટેનિયસલી કામ કરતા હતા, તો કોઈ ઇશ્યુ નહોતો. વી વેર લિવિંગ હેપીલી. ત્યારે એવું લાગતું નહોતું કે આ સ્ટ્રગલ છે. બટ મને જ્યારે મેં એ છોડ્યું ત્યારે સમજાણું કે દુનિયા કેટલી હજી ખુલ્લી છે કામ કરવા માટે. એટલે ઘણી વખત તમે જૂની વસ્તુઓ ન છોડવાનો એક તમારામાં ડર જે હોય છે એ તમને બાંધીને રાખતો હોય. જો તમારી એબિલિટીને તમે ડ્રીવન હો કોઈ દિશામાં, તો હું તો માનું છું કે જો તમે મૂંઝાતા હો અથવા ક્યાંય સફોકેટ થતા હો તો યુ હેવ ટુ લીવ ઇટ એઝ સૂન એઝ પોસિબલ. તો તમને પોસિબલ છે કે તમને થોડા ટાઈમ માટે ફ્લમ્બલ થશો, હેરાન થશો, બટ એનો એન્ડ સારો હશે. સારો હશે, રાઈટ. કોઈ ને કોઈ જગ્યાએ જે મેં એવું મારી લાઈફમાં તમે મને મેં એક સવાલ પૂછ્યો હતો તમને યાદ હોય તો, કે તમે લાઈફમાં સફળ થયા એનું રીઝન શું? તો મને એક લાઈનમાં જવાબ આપ્યો હતો, તમને યાદ છે? નહીં, મને યાદ નથી. મને યાદ છે. સાચા સમયે ને મેં રાઈટ ટાઈમે રાઈટ વસ્તુ છોડી. તમે મને એવો જવાબ આપ્યો હતો, રાઈટ સમયે રાઈટ વસ્તુ છોડી. સો
ઈ લાઈન જે છે ને હું ઘરે જતો હતો ને તો મારા મગજમાં એ હાલતી રહેતી હતી. સો ઈ હજી મને રાઈટ સમયે રાઈટ વસ્તુ છોડવી દેટ ઇઝ ગુડ થિંગ. કારણ કે મોટાભાગે ચર્ચા થતી હોય છે યોગ્ય સમયે યોગ્ય વસ્તુ પકડવાની. હા કે ભાઈ તક તમારાથી છૂટી જશે. આપણે વાંચતા હોઈએ કે ભાઈ તકને ચોટલી નથી હોતી, આગળથી જ વાળ હોય, તકને સામેથી પકડવી જોઈએ, અહીંથી ન પકડી શકાય, આવું બધું છે. પણ અમુક સમયે જ્યારે વસ્તુઓ તમારે છોડવાની હોય ને ત્યારે તમે છોડી દો. હા, મને ખબર નથી કે મેં ન છોડી હોત તો મારી જર્ની કઈ બાજુ થાય, એ કદાચ બેટર હોય છે. બટ આઈ એમ હેપી એટ માય પ્લેસ બીકોઝ એટ અ ટાઈમ મેં એ વસ્તુ છોડી દીધી. એનો મને બહુ પર્સનલી અને સ્પિરિચ્યુઅલી બહુ ફાયદો થયો. કારણ કે જ્યારે તમને મૂંઝારો ફીલ થવા માંડે ને, આ કેવું છે કે તમારી સાઇઝ વધતી જાય ને પછી પિંજરું તમને નાનું લાગે અને એટ અ ટાઈમ તમારે એ સાઇઝ વધારવી જ પડે પિંજરાની. તમારું ઓલું વધારવું તો એ તમે ન વધારો તો તમે એક સમયે સ્ટક થઈ જશો. અને મને સતત એક એક્ઝામ્પલ મારા મનમાં રીમા કરે કે આઈ થિંક કોઈની સ્ટોરી છે કે શું, કોઈ ડેટકોન તમે પાણીમાં નાખો ને પછી ગરમ કરો એ પાણીને, તો એ શરૂઆતમાં બહાર નથી આવતું અને એને એવું થાય છે કે છેલ્લે કૂદીને હું નીકળી જઈશ. છેલ્લે પાણી એટલું બધું ગરમ થઈ જાય છે કે એ પછી બહાર આવવાની એનામાં કેપેબિલિટી નથી રહેતી. તો જો એ યોગ્ય સમયે જમ્પ કરી જાય ને તો જ એ સર્વાઈવ કરે છે. એ જો ટાઈમ પાસ થઈ ગયો ધેન યુ કેન નોટ. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે, અને કોઈ વસ્તુ સાથે સિવાય કે તમને એમ દેખાતું હોય કે ધીસ ઇઝ ધ મિશન ઓફ માય લાઈફ, ત્યાં સુધી તમારે એની હારે અટેચ ફીલ કરવું જોઈએ. બરાબર છે. સો તમે એ સ્કૂલ કરી, 5 વર્ષ પછી તમે 11th-12th સાયન્સના ટ્યુશન કર્યા. કેટલા છોકરાઓ થયા હતા? હા, માનો કે શરૂઆતમાં 11th-12th સાયન્સ મેં શરૂ કર્યું, રિપીટર બેચ જે ચાલતી હતી ને, ઇટ વોઝ અરાઉન્ડ આઈ થિંક 18 થી 20 છોકરાઓ હતા. ઓકે. અને હું અલગ અલગ જગ્યાએ બહુ બધી જગ્યાએ ભણાવતો હતો. જ્યારે તમારું પર્સનલ કર્યું ત્યારે કેટલા હતા? હા, તો 18 છોકરાઓ 11. હું દિશા ક્લાસીસમાં જતો ત્યારની વાત. પર્સનલમાં હું 10માને ટ્યુશન ચલાવતો હતો. અને 2009માં મેં જ્યારે બેચ મારી પૂરી કરી ત્યારે આઈ થિંક મારી પાસે 45 સ્ટુડન્ટની બેચ હતી. ઓકે. 10માની. ઓકે. અને પ્લસ દક્ષિણામૂર્તિમાં જે હું ભણાવતો હતો ત્યારે. પછી જેવી દક્ષિણામૂર્તિ છોડી એટલે મેં 10માની બેચ છોડી દીધી તરત જ. અને પછી 11th-12th સાયન્સ ઉપર જ ફોકસ કર્યું. અને હું ઓનેસ્ટલી સ્વીકારું છું કે એમાં છોકરાઓ ઓછા હતા છતાં પણ મને ઇકોનોમિકલ લોસ કોઈ ગયો નહોતો. હાયર સેકન્ડરીમાં શિફ્ટ થવાને કારણે ફાયદો થયો હતો. બરાબર. પછી મેં સાયમલ્ટેનિયસલી શાશ્વત સ્કૂલ અહીંયા આગળ ચાલતી હતી જોઈન્ટ કરી. 2-3 મહિના માટે ત્યાં કામ કર્યું. મને બહુ સેટ ન થયું એટલે સાયમલ્ટેનિયસલી હું જ્ઞાન મંજરીમાં મળ્યો પેરેલલી. અને ત્યારે 10thમાં મને સાયન્સ એ લોકોએ આપ્યું. મેં અમુક સમય માટે 10thમાં સાયન્સ ભણાવ્યું. એ જ સમયગાળા દરમિયાન સેમેસ્ટર સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ થઈ. એટલે મને તરત 11th-12thમાં ફિઝિક્સમાં એબ્ઝોર્બ કરી લેવામાં આવ્યો. અને જે મારું નેચરલ ફિલ્ડ હતું મને પણ એમાં રસ હતો. તો એ ટાઈમ ડ્યુરિંગ હું ગ્રો થયો અને કાઇન્ડ ઓફ કલ્ચર પણ ખાસું બધું મને ત્યાંથી મળ્યું. કામ કરવાનું જે છે મારી અંદર, ધારો કે મારો શરૂઆતનો સમય હું કહું સેકન્ડરીમાં હતો તો વિરેન્દ્રભાઈ ખાસો બધો ગ્રો કર્યો, નર્ચર કર્યો. મને સ્કૂલ મેનેજમેન્ટની જે માઇન્યુટ વસ્તુઓ છે એ મને મળી એમાંથી, એમની પાસેથી. તો નાગરાણી સાહેબ સાથે કામ કરવાથી મને 11th-12th લેવલે જે માઇન્યુટ વસ્તુઓ છે, સ્ટુડન્ટ તરફનું આપણું ડેડિકેશન છે, આ બધી વસ્તુઓ એમની પાસેથી ખાસી બધી મળી. રાઈટ. અને પછી તમે સરદાર પટેલ તરફ ગયા? હા, પછી 3 વર્ષ સુધી હું ત્યાં કામ કરતો હતો. એ દરમિયાન સરદાર પટેલ છે એની ઓફર મને મળી અને એ લોકોએ બધું બેકગ્રાઉન્ડ સ્ટડીને એવું કરીને રાખેલું હતું. એટલે ત્યાંથી ટીમ જે હતી એ શિફ્ટ થતી હતી. અને મને એવો રસ હતો કે આપણને જમ્પ મને મળતો હતો એ સારો મળતો હતો ઇકોનોમિકલી પણ. એટલે એ વસ્તુ લેવામાં મને સહેજે હેઝિટેશન નહોતું. અને મને પહેલેથી એવો રસ હતો કે હું જાતે કંઈક કરતો પોતાની એક આઈડેન્ટિટી હોય એ મને પહેલેથી હતું, જે હવે નથી. એ ટાઈમ એવો હતો કે જ્યારે આપણને સેલ્ફ આઈડેન્ટિટીની જરૂર હોય અને એમ હતું કે ભાઈ ના, હું મારા જ નામથી કરું. તો સરદાર પટેલે એ આઈડેન્ટિટી મને આપી એ સમયે. અને સરદાર પટેલ અમે જોઈન્ટ કર્યું 2011થી 2022 સુધી અમે સરદાર પટેલનું 11-12 સાયન્સ મેનેજ કરતા હતા. મતલબ એ ગ્રુપ સાથે અમે અરાઉન્ડ 12 વર્ષ સુધી કામ કર્યું. જેમાં 2014ની બેચમાં મારો ભાઈ હતો. હા, ઝાકીર હતો. તમારી સેકન્ડ બેચ હતી ત્યારે લગભગ? અમારી સેકન્ડ બેચ હતી. રાઈટ. તો ધ થિંગ ઇઝ ધેટ કે પછી સમત્વનો આઈડિયા ક્યાંથી આવ્યો? સરદાર પટેલમાં જ્યારે અમે હતા ને ત્યારથી મને એવું લાગતું હતું 2017થી કે મારે છોડવું છે. એના અમુક રીઝન્સ હતા અને 2017માં નીટ વગેરે ઇન્ટ્રોડ્યુસ થયું એટલે સિસ્ટમ પાછી બદલી. અને મને જૂની સિસ્ટમમાં કામ કરવું ન ગમે. મને એડેપ્ટ થવામાં મારો બહુ ઓલું હોય, ઝડપથી એમાં જોડાઈ જવું. અને જો કોઈ વેરિયેબલ્સ એ પ્રમાણે ન ચાલતા હોય સો આઈ ડોન્ટ લાઈક. તો મેં થોડા સમય માટે સરદાર પટેલ લીવ કરી દીધું 2017માં બીકોઝ આઈ વોઝ નોટ સેટિસ્ફાઈડ. એટલે મેં ઓફિશિયલ નોટિસ આપીને લીવ કર્યું.
બટ દે હેડ ટુ હાયર મી અગેઇન, પાછો થોડા ટાઈમ પછી, મતલબ 1-2 મહિના પછી. એન્ડ ધેન અમે લોકોએ પાછું એને 2-3 વર્ષ સુધી મેનેજ કર્યું, 4 વર્ષ. આમ તો 2018માં અમે પાછું જોઈન કર્યું. એન્ડ ધેન 2022 સુધી અમે જોડાયેલા રહ્યા, મતલબ 2 કે 3 બેચીસ. તો એ દરમિયાન તે મગજમાં એવું ચાલતું હતું કે હજી પણ એવું જ યુનિટ હોવું જોઈએ કે જે 100% આપણા પ્રમાણે રન થતું હોય. અને એમાં અમારો એક જે મારો ગોલ હતો એ આવો હતો કે સાયન્સ એજ્યુકેશન છે ને એ અત્યારે ખાસું બધું, મેં તમને કીધું ને, એક ફેક્ટરી કલ્ચર છે કે જેમાં સ્ટુડન્ટ સાથેનો ડિરેક્ટ અપ્રોચ અથવા એની સાથેના રિલેશનશિપ ને આ નથી. હવે હું ભણ્યો છું ઉત્તર બુનિયાદીમાં, લોકશાળા કહી શકો તમે, લોકભારતીમાં ભણ્યો છું. તો અમને શિક્ષકોની હારે રહેવાની ટેવ છે. શિક્ષકોને પર્સનલી અમે ઓળખતા હોઈએ, એના ઘર હારે પરિચિત હોય, અને શિક્ષકો પણ અમને એના ઘરની જેમ રાખતા હોય. આ રિલેશનશિપથી અમે રહેવા માટે ટેવાણેલા હોય. હવે એમાં કોઈ વિદ્યાર્થીને આપણે હેરાન થતો જોઈએ ને આપણે કંઈ કરી પણ ન શકીએ, આ પરિસ્થિતિ બહુ ખરાબ. તો એવી ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની એમને ઈચ્છા હતી કે જેનું કલ્ચર લોકશાળાનું હોય, રાઈટ, મૂલ્યો એના ઈ હોય, રૂટેડ. અને મેં જોયું છે વિદ્યાર્થીમાં તમે તો જ ઈ મૂલ્યો નાખી શકો છો જો તમે એ જીવતા હો ને તમે એની હારે રહેતા હો. બરાબર છે. તો તમારે શીખવાડવાની જરૂર નથી, તમારી લાઈફમાંથી લઈ લેશે. રાઈટ. તમે એની પાછળ આટલું હાર્ડવર્ક નાખી રહ્યા હોય તો એ માણસ જોવે છે. રાઈટ. તો એ જોશે કે તમે આ કરી, તો એ એના લાઈફમાં એ મૂલ્યો લેશે. એ જોશે કે તમે સ્વાર્થી છો અને તમે તમારો ટાઈમ આપીને એને જરૂર ન હોય ત્યારે ઓલું નથી કરતા, તમે મતલબ વધારે પડતા પ્રોફેશનલ છો. તો એની લાઈફમાં એ પણ એ જ કરશે એના ક્લાયન્ટ સાથે. એ ડૉક્ટર બનશે તો એ એવો જ બનશે. બરાબર છે. એમ્પથીનો જે પોઈન્ટ છે એક, કે તમારા ક્લાયન્ટ સાથે, તમારા જેને તમારે આપવાનું છે એની સાથે તમારું એક જોડાણ હોવું જોઈએ, કનેક્શન હોવું જોઈએ. ડેફિનેટલી. એ મિસ થઈ જાય. ડેફિનેટલી. અને હું માનું છું કદાચ વેસ્ટર્ન કલ્ચરનો એ ભાગ નથી, પણ આપણે ઇન્ડિયન કલ્ચરમાં તો બહુ બધું એ છે કે તમે તમારું એની યારે જોડાણ હોય જ. તેને શિક્ષણ તો આખું આ જ છે કે તમે જ્યાં સુધી એની યારે જોડાવ નહીં ત્યાં સુધી એમાં ફેરફારો લાવી જ ન શકો. રાઈટ. રાઈટ. હું એને ફિઝિક્સ ભણાવી દઉં જે જોઈએ છે, અને હું તો એ કહું છું એ તે 100% ગળે ન ઉતરે. અને ફિઝિક્સ ભણાવેલો માણસ જેનામાં મૂલ્યો નથી એ પછી ટેરરિસ્ટ બને છે. એટલે તમારે એને ફરજિયાત એ સિસ્ટમ, એ મૂલ્યો આપવાના છે. તો એ ત્યારે આવશે કે જ્યારે તમને જોશે. બરાબર. અને તમે એની સામે જે પ્રકારનું જીવન જીવો છો એ 24 કલાક જોવે છે, અને એ જેના લાઈફમાં ઉતારશે, એ ગ્રહણ કરશે. તો અમે આ સમત્વ ઊભું કરવાનો અમારો મેઇન રીઝન છે. સમત્વનું નામ એ છે કે આપણે એક્સ્ટ્રીમ નથી જવાનું કોઈ બાજુ. આપણે કોઈ મતલબ ફેક્ટરાઇઝેશન નથી, ફેક્ટરી કલ્ચર નથી ઊભું કરવાનું કે આપણે બસ રોબોટ્સ પ્રોડ્યુસ કરવાના શરૂ કરી દઈએ, એમ નથી. અને આપણે એવું નથી કરવાનું કે સંપૂર્ણપણે ગામડાનું એજ્યુકેશન હોય, એમ નથી. કલ્ચર એવું રાખવાનું છે કે જેમાં વિદ્યાર્થી હારે ડાયરેક્ટ કનેક્શન હોય. મને ખબર જ હોય કોણ કોણ છે અને એની સિચ્યુએશન શું છે, એના ફેમિલીને હું ઓળખતો હોઉં, અને એ અત્યારે ઇમોશનલી કઈ સિચ્યુએશનમાં છે એ મને ખબર હોય. અને એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એજ્યુકેશન અને ફેકલ્ટીઝ એને એવા મળવા જોઈએ જે રાષ્ટ્રીય કક્ષાના કોચિંગમાં મળે. બરાબર. સો દેટ ઇઝ વોટ આ જે છે ને એ મિસિંગ હતું ભાવનગરમાં, જે ઊભું થવું જરૂરી હતું. તો એને કારણે સમત્વનો આખો અમારો આઈડિયા છે એ આ છે, અને આ જ બેઝથી અમે લોકો ગ્રો કરી રહ્યા છીએ. પેલું આ બીજું વર્ષ ચાલે સમત્વનું. 2021માં અમે એસ્ટાબ્લિશ થયા. બીજું સ્ટાફ એ જ તે કે જે તમારા સાથે સરદાર છેલ્લા 11 વર્ષથી કામ કરે છે. એમાં નહીં, વચ્ચે જે સિનિયર ફેકલ્ટીઝ હતા એ 2017માં મેં લેફ્ટ કર્યું, પછી એમાંથી અમુક બદલાણા. પણ મેનેજમેન્ટ સ્ટાફ ઘણો બધો એ છે કે જે 2011થી મારી સાથે કામ તમારી સાથે હોય. લોટ ઓફ, માનો કે મેઇન મેનેજમેન્ટમાં મનોજભાઈ પરમાર છે તો એ 2011થી મારી સાથે કામ કરે છે. જયદીપભાઈ પરમાર 2016થી છે, વિક્રમભાઈ, વિપુલ, આ બધા લોકો છે તો એ 2012 2013 મતલબ બહુ ઝાઝા સમયથી કામ કરી રહ્યા. ફેકલ્ટીઝ બહારના જે ફેકલ્ટીઝ હોય છે એ બદલાયા કરે છે અમુક સમયે, પણ આ જે ફેકલ્ટીઝ છે એ 2018થી મારી સાથે કામ કરી રહ્યા છે, મેઇન ફેકલ્ટીઝ. અને અમે અહીંયા ફાઉન્ડર તરીકે જ બધા જોડાણા છીએ. ઓકે. એટલે પછી બધાના ઇન્ટરેસ્ટ એમાં સેટિસ્ફાય થાય છે, અને હરેકને પોતાની રીતે જે કામ કરવું છે એ રીતે કરે છે. અહીંયા આગળ બે જ લોકોનું હાલે છે, વિદ્યાર્થી અને શિક્ષક. એના સિવાય કોઈનું ન હાલે. આખું કેમ્પસ જ છે કે જેમાં બે માણસોનું હાલે, અને એમાંય વધારે હાલે વિદ્યાર્થીનું, શિક્ષકોનું ઓછું. શિક્ષકોનું ઓછું. ઓપિનિયન વિદ્યાર્થીનો મેટર કરે છે. એટલા માટે જ તમે જુઓ ને અમારે અત્યારે ડિસિપ્લિનના 0 પ્રશ્ન. અચ્છા. કોઈને એ બાબતમાં ક્યાંય કહેવું પડે, કોઈને ખીચાવવું ન પડે, કારણ કે આ એની જ તો સંસ્થા છે. તો એને શું ખીચાવવાનું હોય? એટલે એને પોતાને જ ખબર પડે છે, એના જ ઓપિનિયન ઉપર બધું ચાલે. એને જે જોઈએ છે એવો જ લંચ મળે. બરાબર છે. એને જે જોઈએ છે એવા જ ફેકલ્ટી મળે. બરાબર. મને એવું લાગે છે કે હવે એ છોકરાઓ છે ને વેલ અવેર થઈ ગયા છે, અને આપણી જનરેશન જેવું નથી. મતલબ તમે તો હજી ખાસા બધા, પણ જૂની જનરેશન છે ને એ એવી હતી કે જેને તમે જે આપો એ લઈ લેતા. હવે તો ડિમાન્ડ, હવે મજા આવતી. એની પાસે બહુ બધા ઓપ્શન્સ અવેલેબલ છે. સો વી હેવ ટુ સર્વ ધ ડિમાન્ડ વોટ ધે લાઈક.
અને એમાં કન્ટેન્ટ કોમ્પ્રોમાઇઝ ન થાય, વેલ્યુઝ કોમ્પ્રોમાઇઝ ન થાય, એ રિસ્પોન્સિબિલિટી અમારી છે. રાઈટ. પણ એને જેવું જોઈએ છે એવું જ આપવાનું છે. બરાબર છે. મતલબ આપણે કારેલું સર્વ કરવું છે ને તોય તે એને ગમે છે એવા ટેસ્ટમાં આપવાનું છે, સર્વ કરવાનું છે. એમ દવા આપવાની છે કેપ્સ્યુલમાં. તો ધ થિંગ ઇઝ દેટ કે વેન યુ સ્ટાર્ટ એન્ડ વેન વોઝ યોર ફર્સ્ટ યર ઇન સમત્વા, રાઈટ? સો કેટલા સ્ટુડન્ટ્સ પેલી બેચમાં 11th સ્ટાન્ડર્ડમાં હતા? અમારી પાસે ત્યારે 66 સ્ટુડન્ટ હતા. ઓકે. અને દેટ વોઝ એઝ અવર એક્સપેક્ટેશન કે અમે લોકો શરૂ કર્યું હતું ભાડાના મકાનમાં. કારણ કે એટ ધેટ ટાઈમ બિલ્ડિંગ ને એ બધું લેવાનું તો હજી ભેગું ન થયું હોય. આ બધા માણસો એવા હતા જે જનરલ ફેમિલીઝમાંથી આવતા હોય, એટલે અમારી પાસે કોઈ જૂની મિલકતો તો હતી નહીં. જે હતું એ આપણામાંથી જ ઊભું કરવાનું હતું. અને ઓવરઓલ તમને ખ્યાલ છે કે ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરો, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું ઇઝ અ બિગ થિંગ. એટલે એ બધી વસ્તુઓમાં પાછું થયું એવું કે યોગ્ય સમયે યોગ્ય માણસોએ જાતે આવી. હું અહીંયા માનો કે હું સરદાર પટેલ છોડતો હતો, પણ ત્યાં માણિયા સાહેબ હતા જે ભૂતકાળમાં નાગરિક બેંકના ડાયરેક્ટર હતા. અને તો મારે પહેલેથી મારું પોતાનું એક કેવું રહ્યું છે કે અમે લોકો પ્રોફેશનલી કોઈ પણ આર્ગ્યુમેન્ટમાં આવી જઈએ, બટ પર્સનલ રિલેશનશિપ મારે કોઈ સાથે ખરાબ ન થાય. બરાબર છે. કારણ કે કોઈ વસ્તુને પર્સનલી ક્યારેય હું લેતો નથી. અને હું આગ્રહ રાખું સામેવાળો માણસ ન લે. આપણે જે કાંઈ ગમે એટલી ડિસ્કશન કરી રહ્યા છે કે આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છે, દેટ ઇઝ ફોર ધ સ્ટુડન્ટ્સ. એ પૂરી થાય પછી પૂરું. પછી હા, તો સરદાર પટેલમાં પણ મારા બહુ ગુડવિલ બધી ત્યાં આગળ. આજે મને કોઈ હું ત્યાં જાઉં તો મને બધા સાથે એ જ ઓલું મળે કે હું જ્ઞાન મંજરીમાં જાઉં તો એ મને સેમ ઓલું મળે. એટલે એનું રીઝન એ છે કે મેં બધી વસ્તુને ઓબ્જેક્ટિવલી લીધી છે. તો મને ત્યાંથી લોકો એવા મળ્યા કે જે આ મને ઊભું કરવામાં પણ હેલ્પફુલ થયા હોય, રાઈટ, વિધાઉટ એની કાઇન્ડ ઓફ બાયસ. માણિયા સાહેબ આજે નથી હયાત, એ ઓલરેડી 1 વર્ષ પહેલા કોવિડની અંદર જ એ એક્સપાયર થઈ ગયા, બટ એ બહુ વેલ વિશર હતા. અને એના પહેલા જે ડાયરેક્ટર હતા બોરડ સાહેબ, તો એની સાથેના રિલેશનશિપ પણ મારા એવા હતા. તો એને કારણે અમને આ આખું ઊભું કરવામાં પણ ખૂબ હેલ્પ મળી. અધરવાઇઝ એ પોસિબલ. હવે ધારો કે એ ન મળ્યા તો તકલીફ થાય. તો યોગ્ય સમયે યોગ્ય માણસ મળી રહે જો તમે ઈચ્છા કરો છો તો. ઓમ શાંતિ ઓમનો ડાયલોગ कहते हैं किसी चीज को अगर पूरी दिल से चाहो हम लोग चाहते हैं तो पूरी कायनात उसे तुमसे मिलाने में. હા, જો હું ખાલી ત્યાં એક જોડી દઉં, એ જે ઓમ શાંતિ ઓમ છે ને, એ જ્યારે આવ્યું ને મૂવી, એની પહેલા થોડા સમય પહેલા તે એક પાઉલો કોએલો કરીને બ્રાઝિલનો એક ઓથર છે, જેણે એક બુક લખેલી છે ધ એલ્કેમિસ્ટ. તો એ બુક બહુ પોપ્યુલર થઈ હતી. અને એમાં આ જે ડાયલોગ છે ને, એ કાઇન્ડ ઓફ શબ્દ સર્ચ જેમાંથી આ લોકોએ ઓમ શાંતિ ઓમમાં લઈ લીધેલો છે. પણ એ બહુ ટ્રુ છે કે તમે કોઈ વસ્તુ અત્યારે પ્રકૃતિ તમને એ તરફ લઈ જવા માટે કામ કરતી હોય. અને મેં મારી લાઈફમાં બહુ બધી વખત ફીલ કર્યું છે ને, એના કારણે મને એવો ભરોસો હોય છે કે પ્લેનમાંથી કૂદીને રસ્તામાં પેરાશૂટ બનાવીએ કાંઈ આવતા તો વાંધો નહીં આવે, લેન્ડ કરી જશું, તકલીફ નહીં થાય. તો આની જર્ની પણ કંઈક એવી જ હતી. તો સાહેબ, આ તો અમે છોકરાઓ બધા વિડીયો જોવે છે એટલે થોડુંક આમ રમૂજી વિચાર આવ્યો. તમે કીધું કે કોઈ પણ વસ્તુને ઈચ્છતા હોઈએ તો એવું બધું થઈ જાય, તો કેટરીના કૈફને આપણે આમ ઈચ્છીએ તો થઈ જાય કે નહીં? હું ક્લાસમાં એવું એક્ઝામ્પલ આપતો હોઉં કે માનો કે હું આજે એવી ઈચ્છા કરું કે મારે આવતા હવે પેરિસમાં જે ઓલિમ્પિક થવાનો છે એમાં મારે 100 મીટરની સ્પ્રિન્ટમાં પાર્ટિસિપેટ કરવું છે, તો તમે શું કરશો? બધા દાંત જ કાઢશો ઓબ્વિયસલી. તો ફિઝિબલ વસ્તુઓ તમે પ્રકૃતિને એક મેસેજ આપો છો કે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ડુ ઓર આઈ વોન્ટ ટુ બી. તો નેચર પણ એવા ચમત્કારો કરી શકે છે કે જે અચીવેબલ છે. એના માટે તમારી એબિલિટી છે અને તમારી એબિલિટી છે તમને ખરેખર આપી શકાય એવું છે. તો મને એમ છે તમારે આમાં એક એ પોઈન્ટ જોડવા જેવો છે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે તમને એ ખબર પડવી જોઈએ કે તમારે શું માગવાનું છે નેચર પાસેથી. એટલે ઘણી વખત આપણે એબ્સર્ડ વસ્તુઓ અથવા એવી વસ્તુઓ માગી લેતા હોઈએ કે જે ખરેખર આપણા ઓલામાં છે જ નહીં. તો આઈ ડોન્ટ થિંક કે એ વસ્તુ, અને આપણે એના તરફ હું નથી માનતો કેટલા કમિટેડ પણ હોઈએ છીએ. હું તો માનું છું કદાચ કોઈ દિવસે તમે બહુ ધ્યાનથી પૂરી જો પ્રાર્થના કરી હોય તો કદાચ ભવિષ્યમાં એવું બની થાય કે તમે ક્યાંક કેટરીના કૈફને મળો અને મે બી તમને લાઈફ એ તરફ લઈ પણ જાય, તમારી લાઈફ એટલી બાકી હોય તો. સો હું એને નકારતો પણ નથી કે જો કોઈ પ્રાર્થના કરે, જો પૂરેપૂરા કમિટેડ હોય તો પોસિબલ છે કે એવું થઈ પણ શકે. રાઈટ. તો હું એને નકારતો તો નથી જ, બટ એ વિયર્ડ વસ્તુ છે એવું. પણ બાકી તમારી એબિલિટી પ્રમાણે તમે માગો તો આઈ ડોન્ટ થિંક કે. રાઈટ. તો સર, હવે લો ઓફ એટ્રેક્શન એક પોઈન્ટ કે જ્યારે તમે જુઓ તો તમે જ્યારે એવું વિચારતા હતા કે તમારું પોતાનું કંઈક હોય, જ્યારે તમે સરદાર પટેલમાં હતા 17-18 દરમિયાન, આજે 24માં તમારી પાસે સમત્વ સ્કૂલ છે, 11-12 ચાલે છે, અને હવે 8 તમે શરૂ કરવા જઈ રહ્યા છો, 8-9-10. ઓકે.
સો શું અલગ કરી રહ્યા છો 8, 9, 10થમાં કે પછી એઝ ઇટ ઇઝ ચાલે એવી રીતના? 8, 9, 10થમાં છે ને અમે લોકો અમારો ગોલ પહેલેથી જ ક્લિયર હતો કે 2024માં અમે 8, 9, 10th કરશું. એટલે સૌથી પહેલા આઈડિયા એ હતો કે જે રૂટીન સિસ્ટમથી બધું ચાલે છે એનાથી કંઈક અલગ આખું ઊભું થાય. અને સમજવાની જે ફિલોસોફી છે કે વિધાઉટ સ્ટ્રેસ એક સ્ટુડન્ટને એવું એન્વાયરમેન્ટ મળે કે જેમાં એ જાતે ગ્રો થઈ શકે, રાઈટ પોતાના વિચારોને વિધાઉટ એની કાઇન્ડ ઓફ ડર અને કોઈ પણ પ્રકારના ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ વગર એ રજૂ કરી શકે, પોતાની જાતને જેવી છે એવી મૂકી શકે. ધીસ ઇઝ વોટ ધ બેસિક આઈડિયા લઈને અમે ચાલતા હતા. ડેફિનેટલી. તો એના માટેનું અમે જે વર્ક કર્યું, મેં સૌથી પહેલા ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એનો પ્રોપર સ્ટડી કર્યો. એ લોકોએ નેશનલ કરિક્યુલમ આખું ફ્રેમવર્ક આપ્યું છે ગવર્મેન્ટે, જે અરાઉન્ડ 650 પેજનો ડોક્યુમેન્ટ છે, જેના એક પેજ ઉપરથી મેં પાસ થયા. એમાં એણે હરેક સબ્જેક્ટને કેમ ભણાવવાનો આઈડિયા ગવર્મેન્ટ રાખે છે એ જોયું. પછી આ 4 કન્ટ્રીઝ જેમાંથી એકચ્યુઅલમાં એ લોકોએ ન્યૂ એજ્યુકેશન પોલિસી અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક છે, કરિક્યુલર ફ્રેમવર્ક, એને ધ્યાનમાં લઈને ડ્રાફ્ટ કર્યું છે આ 4 કન્ટ્રીની એજ્યુકેશન સિસ્ટમને ધ્યાનમાં લઈને. રશિયા છે એ 4 કન્ટ્રીમાં, એક છે યુએસ, પછી ફિનલેન્ડ અને સિંગાપોર અને જપાન. સો આ 4ની એજ્યુકેશન સિસ્ટમ છે ને એને ધ્યાનમાં લઈને લોકોએ કર્યું છે. અને એમાં ખાસું બધું આપણી જે જૂની આશ્રમ પદ્ધતિ હતી એના પણ અમુક અંશો એમાં નાખ્યા છે. એટલે એનું એક મોડેલ એને કમ્બાઈન કરવાની ટ્રાય કરી છે. તો એમાંથી આપણે શું લઈ શકીએ, આ પહેલો મેઇન પોઈન્ટ હતો. એટલે હું ઘણા બધા લોકોને પર્સનલી પણ મળ્યું. મેં એક લિસ્ટ બનાવ્યું હતું કે આટલા લોકોને હું પર્સનલી મળીશ, અને મેં એ બધા એવા લોકો સિલેક્ટ કર્યા હતા કે જે રૂટીન એજ્યુકેશન સિસ્ટમ અમે લોકો ચલાવી રહ્યા છીએ અત્યારે ભાવનગરમાં 11-12 સાયન્સમાં, એના કરતાં અલગ વિચારવાવાળા હોય. કારણ કે ઘણી વખત તમે જોતા હો છો કે અત્યારે આ ટાઈપનું શિક્ષણ થઈ ગયું છે અને આવું બધું કહેવાવાળા લોકો. ધારો કે આ વખતે હમણાં 12માનું જે રિઝલ્ટ આવ્યું એ થોડું નોર્મલ આવતું તેના કરતાં વીક આવ્યું સાયન્સનું રિઝલ્ટ. તો એના એનાલિસિસ તરીકે ઘણા બધા શિક્ષણના અનુભવી માણસો જે છે, વર્ષોથી શિક્ષણમાં કામ કરતા હતા, એ લોકોએ ઓપિનિયન પ્રેઝન્ટ કર્યા. ન્યૂઝપેપરમાં પણ આવ્યા હતા, ઘણા લોકોએ સોશિયલ મીડિયા ઉપર પણ મૂક્યા, વોટ્સએપ ઉપર સર્ક્યુલેટ થતા પણ આપણે જોતા હતા. એમાંથી ઘણા બધા લોકો એવા હતા જે શિક્ષણ સાથે જોડાયેલા પણ હોય, એને લાઈફ એમાં કાઢી હોય, અને ઘણા એવા હતા જે શિક્ષણ સાથે જોડાયેલા ન પણ હોય તો પણ ઓપિનિયન આપતા હોય. કારણ કે શિક્ષણ એવો સબ્જેક્ટ છે કે જેમાં હરેક માણસનો એના વિશે કંઈક ને કંઈક ઓપિનિયન છે. બરાબર છે. એટલે તમને પેરેન્ટ્સ મળતા હશે ત્યારે એ પણ એના ઓપિનિયન તમને આપતા જ હશે. તો એવા લોકોને મેં મળવાનું શરૂ કર્યું કે જે આના કરતાં ડિફરન્ટ ઓપિનિયન ધરાવતા હોય. અને હું એવા ઘણા બધા લોકોને મળ્યો કે ખરેખર એ લોકો શું ઈચ્છે છે. મારું પોતાનું એજ્યુકેશન છે એ ઓફબીટ વસ્તુઓમાંથી છે. હું ઉત્તર બુનિયાદીમાં ભણ્યો છું, લોકભારતીમાં મારું બીએડ છે, અને હું ટ્યુશન જેવી ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું, કોચિંગ. તો હું જેમાં ભણ્યો છું એના કરતાં હું ડિફરન્ટ કલ્ચરને રન કરી રહ્યો છું, પણ મારા મૂલ્યો તો એના જ છે ને. તો હું સ્ટુડન્ટને આપું છું ત્યારે તો આ જ વસ્તુ ધ્યાનમાં રાખું છું. તો 8, 9, 10thમાં પણ ફંડામેન્ટલી અમે આ વસ્તુને રાખવાનું વિચાર્યું. બરાબર. એક બાબત. બીજી વસ્તુ જે છે એ છે, વચ્ચે એક ટાઈમ એવો હતો કે જ્યારે એન્જિનિયરિંગ અને ડોક્ટરીનો ક્રેઝ બહુ હતો, જેને કારણે મેથ્સ અને સાયન્સ ઉપર આપણે લોકોએ બહુ ફોકસ કર્યો. તો એવા છેલ્લા 10 થી 15 વર્ષ ગયા કે જેમાં 8, 9, 10માં પણ, ઇવન પ્રાઇમરીમાં પણ પેરેન્ટ્સ માત્ર 2 જ વિષયો ઉપર ધ્યાન અપાવડાવતા હોય, અને ત્રીજું ઇંગ્લિશ, કારણ કે એક સ્કિલ છે. એટલે એને કારણે છોકરાઓ છે ને, ભાષા બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે પ્રાઇમરીમાં હો અથવા સેકન્ડરીમાં હો, લેંગ્વેજીસ છે ને એ તમને એક્સપ્રેશન આપે છે. રાઈટ. તમારી વાતને કેમ રજૂ કરવી એ તો તમને આવડવું જોઈએ ને. કારણ કે તમારી લાઈફમાં તમારી સ્કિલ છે ને એ છે, પણ કમ્યુનિકેશન બહુ મોટો ભાગ ભજવે છે. તમે કેટલા સક્સેસફુલ થશો એના ઉપર. કારણ કે હું તમને મળું છું, તમે મને મળો છો, જો આપણે એકબીજાની વાત નથી સમજાવી શકતા ને તો ક્યારેય આપણે સક્સેસફુલ નહીં થઈએ. ઇવન તમે જોબ કરતા હશો, બિઝનેસ કરતા હશો, હરેક જગ્યાએ. સો કમ્યુનિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો લેંગ્વેજીસ તમને એ સ્કિલ આપે છે. અને સતત મેથ સાયન્સ ઉપર ફોકસ કરવાને, હાર્ડ ફોકસ કરવાને કારણે એક આખી જનરેશન આપણે એવી પ્રોડ્યુસ કરી કે જે એક્સપ્રેશન લેસ છે, એનામાં એક્સપ્રેશન જ નથી. આજે હું મારા 11-12 સાયન્સના વિદ્યાર્થીને ભણાવતો, 12th સાયન્સમાં હું એમ કહું કે મેં તમને આટલા ક્વેશ્ચન ભણાવ્યા છે, અત્યારે તમારું મોડ્યુલ ઓપન કરો, એમાં પ્રશ્ન લખેલો છે, મેં તમને સમજાવ્યો છે, પણ એમાં શબ્દો અલગ હશે. હવે તમે જે સમજાશો એ પ્રમાણે આ લખો તો બધા સામું જોઈ લેશે. તમે બેઠે બેઠું કે તો ગોખી નાખીએ, પરફેક્ટ લખી નાખીએ બેઠે બેઠે, જાતે નહીં. એનામાં મતલબ
મૌલિકતા ઓછી થઈ ગઈ છે. એનું કારણ છે કે તમે એને શબ્દો જ નથી આપ્યા પહેલેથી અને વાક્યો જ નથી આપ્યા બનાવવાના. તમે એને એમ જ કીધું છે કે મેથ્સ અને સાયન્સ ઇમ્પોર્ટન્ટ છે અને આ જ ઉપર ધ્યાન આપ, બાકી બધી વસ્તુઓ તારી ચાલશે. પ્રાઇમરી અને સેકન્ડરી એવું છે કે જેમાં લેંગ્વેજીસ ઉપર બહુ કામ થવું જોઈએ. બરાબર છે. હું એમ નથી કહેતો કે મેથ્સ સાયન્સને સહેજ પણ અંડરમાઇન કરવા જોઈએ. આપણે ઇન્ડિયાનું કલ્ચર એવું છે કે જેમાં આજે મેથ્સ સાયન્સની એ જ સ્થાન છે જે હતું. બરાબર. પણ લેંગ્વેજીસને જે અવોઇડ કરવામાં આવે છે એ ન થવી જોઈએ. ઇવન સોશિયલ સાયન્સને પણ. તો અમે લોકો 8, 9, 10thમાં લેંગ્વેજીસને પઢાવવાનો હાવ નવો અપ્રોચ અપનાવીએ છીએ. કોમન ગોલ્સને લઈને ચાલીએ છીએ. ટેક્સ્ટ બુકને એમાંથી હાવ કાઢી નાખીએ છીએ, સાઈડમાં રાખીએ છીએ. ધારો કે ઇંગ્લિશ છે, તો હું તમને એક પ્રશ્ન પૂછું છું કે ધારો કે તમારું પોતાનું સંતાન જો સેકન્ડરીમાં ભણતું હોય, રાઈટ, અને ગુજરાતી મીડિયમમાં હોય, તો એને ઇંગ્લિશમાં શું આવડવું જોઈએ એવી તમારી અપેક્ષા હોય? વાંચતા આવડે, બોલતા આવડે, સમજતા આવડે. બરાબર, આ 3 જ ગોલ છે ને. તો અમે ઇંગ્લિશના 3 ગોલ ફિક્સ કર્યા છે. એક, એ પોતાની જાતને વ્યવસ્થિત રીતે ઇંગ્લિશમાં રજૂ કરી શકવો જોઈએ, એટલે એ બોલી શકવો જોઈએ સરળતાથી. એ ક્વેશ્ચન સિન્ટેક્સ અથવા સેન્ટેન્સની બધી સિન્ટેક્સ બનાવી શકવો જોઈએ. બીજું, એ અંગ્રેજીની સારી કૃતિઓને માણી શકવો જોઈએ. મૂવીઝ, ડોક્યુમેન્ટરીઝ, પુસ્તકો, કવિતાઓ ઇંગ્લિશની એને સમજાવવી જોઈએ. ઇંગ્લિશ સોંગ્સ એને સમજાવવા જોઈએ અને એને માણી શકવો જોઈએ. આ બીજો ટાર્ગેટ. અને ત્રીજો ટાર્ગેટ જે અમારો છે એ છે કે એ ઇંગ્લિશની અંદર પ્રોપરલી લખી શકવો જોઈએ દરેકે દરેક વસ્તુઓને. આ 3 મેઇન ટાર્ગેટ છે. બરોબર. હવે એના માટે એનું ગ્રામર છે એ સપ્લિમેન્ટરી છે, જેને આવડવું જોઈએ. તો 8th અને 9thમાં અમે ગ્રામર એને બધું જે જરૂરી છે એ આપી દેવાનું, કારણ કે 8th, 9th ઇઝ રાઇટ એજ ગ્રામર માટે. મને આજે નથી સમજાતું કે તમે બીજા, ત્રીજા, ચોથા, પાંચમા વાળા છોકરાને ગ્રામર શું કામ ભણાવો છો? ગ્રામર છે ને એ ભાષાનું ગણિત છે. સીધી ભાષામાં સમજાવું તમને તો ગ્રામર છે એ ભાષાનું ગણિત છે, મેથમેટિક્સ છે. રાઈટ, રાઈટ. તો એને ક્યારેય તમે એ જે સમજાવી જ નથી શકતા. હમણાં હું એક ભાષા જેણે લાઈફ ટાઈમ ભણાવી હોય સેકન્ડરીમાં, એવા એક શિક્ષક સાથે બેઠો હતો અને હું એમને બહુ આદર કરું છું. ને એનું તો એણે મને પહેલું વાક્ય શું કીધું કે ભાષા છે ને એ સામાજિક વસ્તુ છે અને એ સમાજથી જ આવડે છે. બરાબર છે. તમે અઠવાડિયા માટે રીતે જો ગુજરાતની બહાર પ્રવાસમાં ગયા હો ને, તો અઠવાડિયા પછી પ્રવાસમાંથી આવતો છોકરો સારી હિન્દી બોલતો હોય છે. બરાબર છે, 100%. કારણ કે એ બહાર રહે છે, હિન્દીમાં કન્વર્સેશન કરે છે. એટલે તો તમે જ્યારે એવા લોકોની વચ્ચે રહેશો તો ભાષા આવડી જવાની છે. યસ, ડેફિનેટલી. મને એવું થયું, હું જ્યારે દુબઈ ગયો, મને મોટાભાગના લોકો બધા ઇંગ્લિશમાં કોમ્યુનિકેશન કરવાવાળા મળતા હતા. પછી ઘણા બધાના ઇન્ટરવ્યૂઝ લીધા મેં મારા મોબાઈલથી, અને ઘરે આવ્યો હું મારી વાઈફને દેખાડતો હતો ત્યારે હું જોતો કે હું એટલું સારું ઇંગ્લિશ બોલું છું. કારણ કે યુ નો કે એ એટમોસ્ફિયર આપણને મળ્યું હોય છે જ. રાઈટ. નહીં તો આપણે કલ્ચરમાં નથી, બટ તમે સતત એવા લોકોને મળી રહ્યા છો બિકોઝ તમે સ્ટાર્ટઅપ કલ્ચરમાંથી આવો છો. તો એ આખું કલ્ચર એવું છે કે ખાસું બધું ઇંગ્લિશ સ્પીકિંગ છે. તો તમને જાતે જ શબ્દો આવવાના શરૂ થઈ જશે. ધારો કે હું સાવ ગામડાની સ્કૂલમાંથી આવ્યો, ગામડાની નિહાળમાંથી આવ્યો છું, પણ હું ઇંગ્લિશ મીડિયમ ભણાવું. ઝાકીર ઇંગ્લિશ મીડિયમમાં જ હતો અને આજે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું છું અને ફ્લુઅન્ટલી ઇંગ્લિશમાં ભણાવતો હોઉં છું, કોઈ તકલીફ નથી આવતી. તો એનો મતલબ એમ છે કે મેં એના ગ્રામરના કોઈ કોર્સિસ નથી કર્યા, પણ મેં કન્ઝપ્શન જે મારું છે ને એ સુધર્યું મારું, કે હું વાંચતો થયો, સાંભળતો થયો, વસ્તુઓ જોતો થયો, તો મને આઈડિયા આવ્યો કે ભાઈ ધીસ ઇઝ હાઉ યુ કન્વે. યસ, ડેફિનેટલી. સાહેબ, હું જ્યારે મેં ટ્યુશન ક્લાસીસ શરૂ કર્યા ત્યારે હું ગુજરાતી મીડિયમને જ ભણાવતો હતો. પછી તો મારી યારે કેટલાક બેડ એક્સપિરિયન્સ થયા, કારણ કે શું કે એક ટીમ આપણી ઇંગ્લિશ મીડિયમની હતી ને છોકરાઓને લઈને વ્યૂ જવું ને અલગ શરૂ કરવું. પછી મારે ઇંગ્લિશ ભણાવવાનું શરૂ કરવું પડ્યું, મેથ્સ, અકાઉન્ટ, સ્ટેટ. તો હું અત્યારે મેથ્સ પણ ભણાવું છું ફ્લુઅન્ટની અંદર, અકાઉન્ટ પણ ભણાવું છું, સ્ટેટ પણ ભણાવું છું. આ વખતે એસએસના ટીચર અમારે વીઆઈ ગયા, એને કંઈક ગળામાં પ્રોબ્લેમ થયો અને કંઈક ફેમિલી પ્રોબ્લેમ હશે, એટલે સો આ વર્ષે હું એસએસ ભણાવું છું. એકચ્યુઅલમાં છે ને મેથ્સના ટીચર અમારા મ્યુઝિકમાં એક એવું કહે કે જે માણસ તબલા વગાડતો હોય ને એ બધું વગાડીએ કે. સો આમાં એવું છે, જે મેથ્સ ભણાવતો હોય ને એ બધું ભણાવીએ. સો યુ નો મને ખાલી એસએસનો લેક્ચર લેવો હોય યુ નો તો મને ખાલી અડધી કલાક જોવે ખાલી જોવા માટે. એ શું જોવા માટે કે છોકરાઓ છે ને બહુ હોશિયારના દીકરાઓ, હા, એકાદો શબ્દ આપણને પૂછીને કે સર આનું ગુજરાતી શું થાય, એટલે મારે પહેલાં એ બધાય વર્ડ જોઈ લેવા પડે કે જે થોડાક આપણે કોમન લેંગ્વેજમાં યુઝ ન થતા હોય, તો હું છોકરાઓ આપણને પૂછે તો આપણે એને મિનિંગ્સ કહી શકીએ. અને યુ નો વોટ કે એઝ એ ટીચર કે જ્યારે તમે મેથ્સ એટલું સરસ ભણાવતા હોય ને એઝ એ મોટિવેશનલ સ્પીકર મારી સામે તો શું કે 3,000 ઓડિયન્સ બેઠતું હોય. મારી આગળ સબ્જેક્ટ અલગ અલગ 22 સબ્જેક્ટની અંદર મેં તૈયારી કરેલી, 3 કલાકના વર્કશોપ હોય, એટલે આપણે બોલી શકીએ. હા, કોઈ હલી પણ ન શકે. એટલે એ સ્કિલ તો આપણામાં છે જ તે. જસ્ટ ખાલી આપણે શું કરવાનું હોય કે એકવાર એને જોઈ જવું પડે એમ. તો
જ્યારે આજથી 6 વર્ષ પહેલાં મને કોઈ એમ કે તારે ઇંગ્લિશ મીડિયમનું એસએસ ભણાવવાનું છે તો એમ કહું ભાઈ આપણું કામ નહીં, અથવા મેથ્સ ભણાવવું છે આપણું કામ નહીં. પણ આ તો તમે કીધું એ પ્રમાણે એ એરિયામાં રહ્યા, એ એટમોસ્ફિયરમાં રહ્યા એટલે બધું થતું ગયું. તો અત્યારે ગ્રામરની અંદર ગઈકાલે તે ફોર એક્ઝામ્પલ ગુજરાતીનો આજે અમુક છોકરાઓને પેપર છે, 12th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમના ગુજરાતી સબ્જેક્ટ આવે તો હવે એને એ ભણાવવામાં આવતું હતું કે ભાઈ તમે ક્યાં મૂકો, જેને ક્રમ સંવાદ કેવી રીતના ટોપિકનો કંઈક નામ આપ્યું છે કે અગર અલગ અલગ જગ્યાએ મૂકો તો એનો આખો અર્થ બદલાઈ જાય. તો મને યાર આ લોજિકનું સમજાણું કે આ તો હાલો ગુજરાતી બોલે છે, આને આ ભણાઈને શું કામ છે એમ કે પ્રોપર જગ્યાએ જ મૂકવો જોવે. નકર શબ્દોનો શું કહેવાય અર્થનો અનર્થ થઈ જાય. એટલે ભાઈ એ ગુજરાતી બોલે છે એને હું શીખવાડવાનું. અને એ પાછું આટલું અઘરી રીતે છોકરાને સમજાવવામાં આવ્યું હોય, ઓલો વાંચીને કન્ફ્યુઝ થઈ જાય કે આ કહેવા શું માંગે છે. તો તમને શું લાગે છે કે આને ગ્રામરને કેવી રીતના ભણાવવું જોઈએ છોકરાઓને? તમે જે સમત્વમાં હવે કરવાના છો એમાં કઈ નવી સ્ટાઇલ કરવાના છો? સૌથી પહેલા હું એક આ બાબતમાં જે લોકો ઓલરેડી ઓડિયન્સમાં તે ઘણા બધા એવા છે જે મારા કરતા ભાષા શિક્ષણને વધારે બેટરલી સમજતા હોય, કારણ કે મેં ભાષાઓ ભણાવી નથી. પણ રિસન્ટલી જ્યારે હું આ કરતો હતો આનું રિસર્ચ 8th 9th 10th માટે, ત્યારે હું ભાષાના ઘણા બધા વિદ્વાનોને અને શિક્ષકોને જે વર્ષોથી કામ કરતા હોય એવા લોકોને મળ્યો. એટલે મેં અમુક પ્રશ્નો તૈયાર કર્યા હતા. તો જે કાંઈ હું કહી રહ્યો છું એ એના ભાગરૂપે છે. બની શકે કે એમાંથી કોઈ વસ્તુઓ એવી પણ હોય કે જેમાં મારું નોલેજ ઓછું હોય અને એ ચર્ચાના અંતમાં એ ક્લિયર થાય કે શું હતું. તો એમાં મારો પહેલો પ્રશ્ન એ હતો કે જ્યારે તમે કોઈ લેંગ્વેજ ભણાવો છો, એનો કોઈ ચેપ્ટર ભણાવો અથવા તમે કોઈ પોયમ ભણાવો, કવિતા ભણાવો કે કોઈ પાઠ ભણાવો, તો એમાંથી પ્રશ્ન પૂછવાનું શું પ્રયોજન છે? કારણ કે એનો કોઈ મતલબ નથી બનતો. લેખકે જે માટે વાર્તા લખેલી છે એ વાર્તામાંથી તમે પ્રશ્ન શું કામ પૂછો છો? એને અલગ રસાસ્વાદ માટે લખેલી છે. તો મને મોટાભાગના લોકોએ એવું કીધું કે એનો કોઈ એનો પ્રયોજન છે નહીં. કદાચ એટલા માટે કે છોકરાઓ ઇન્ટરેસ્ટ એને ભણી લે. હા, પણ હકીકતમાં એવું છે કે એને વધારે ઇન્ટરેસ્ટ તો પડશે જો તમે એમાંથી પ્રશ્ન નહીં પૂછો. વાર્તા શું કામ છે? તો કે તમે વાર્તાની મજા લઈ શકો. કવિતા શું કામ છે? કે તમે એ જે માહોલમાં કવિએ લખેલી છે એ માહોલમાં તમે જઈ શકો. હવે તમે એમાંથી પ્રશ્ન બનાવી નાખશો તો એ પાછું ગોખવાની વસ્તુ થઈ ગઈ. તો એની મજા આખી પ્રશ્ન પૂછવાથી વહી જાય છે. તો કોઈ પાઠમાંથી કે કવિતાઓમાંથી પ્રશ્ન પૂછવા ન જોઈએ, આવું બધા જે વિદ્વાનો છે કે બધા લોકોએ આ કોમન કીધું કે ભાઈ એમાંથી એનો કોઈ મતલબ નથી કે પ્રશ્ન પૂછવા એમ. એટલે પહેલું તો આ એક તારણ કાઢવાની જરૂર છે. અને વિદ્યાર્થી તો જ કોઈ પાઠની અથવા કવિતાની મજા લઈ શકશે કે તમે એમાંથી કોઈ યાદ રાખવાના પ્રશ્નો નહીં પૂછો. હા, તમે એનો કોઈ પેરેગ્રાફ આપી દો છો અને એમાં કોઈ વાત કેવી રીતે કહેવાયેલી છે, એટલે મેં પ્રશ્ન આપું છું કે ભાઈ કોઈ પાઠ કે કવિતા ભણાવો છો તો એમાં એનો રસાસ્વાદ સિવાય, એની અને રસ પડે અને મજા આવે એની સમજે, એના સિવાય એમાંથી લેવાનું શું છે? તો એણે મને એવું કીધું કે વિદ્યાર્થી એવું સમજી શકે કે કોઈ એક વાતને કેટલી રીતે કહી શકાય. ધારો કે એમાં લેખક છે અથવા કવિ છે કે જેણે પોતાની એક લાગણીને રજૂ કરવા માટે અથવા એક વાતને રજૂ કરવા માટે એક વાક્ય લખ્યું છે. હવે એમાં એને કયા શબ્દો વાપર્યા, કયો ભાવ વાપર્યો, એની જગ્યાએ આ શબ્દો વાપર્યા હોત તો એ વાત કેમ જાત, એની જગ્યાએ આ શબ્દ વાપર્યો હોત તો કેમ જાત, આ એમાંથી સમજવાનું છે. એટલે એનામાં ભવિષ્યમાં એ સ્કિલ આવે કે મારે મારી વાત ઓછામાં ઓછા શબ્દોમાં, ઓછામાં ઓછા વાક્યોમાં કેમ રજૂ કરવી. બરાબર. અને ભાષાનું મૂળ કામ આ છે કે મારે મારી વાતને તમારા સુધી પહોંચાડવી છે. રાઈટ. અને એ વાત હું તમને ઓછામાં ઓછા શબ્દોમાં સરળતાથી મારો ટોન ઓછો વધારે કરીને, શબ્દો યોગ્ય ચૂઝ કરીને હું કેમ સમજાવી શકું તમને? આ મને એમાંથી મળશે. બરાબર. પ્રકરણોમાંથી, કવિતાઓમાંથી. અને ઉપરાંત એન્ડમાં મતલબ કોઈ આઈ થિંક કોઈ કોણે કીધેલું છે મને ખ્યાલ નથી, આઈ થિંક કોઈ પર્ટિક્યુલર માણસે એવું કીધેલું છે કે આપણું લાઈફની જે મજા છે એ તો આ જ બધું છે, કવિતાઓ છે, સાહિત્ય છે, સારી બધી વસ્તુઓ છે. બાકીનું તો બધું છે એ કે સિક્કા ગણવાનું છે. એ તો બધું અલગ. જે આપણી લાઈફની મજા છે એ તો સાહિત્ય જ છે. એ પછી પેઇન્ટિંગ હોઈ શકે, સંગીત હોઈ શકે. આપણે જીવીએ છીએ આના માટે, બાકી તો બધું એના માટે સપોર્ટ સિસ્ટમ. હવે આપણે ઓલા માટે નથી જીવતા. તો આની મજા લેતા વિદ્યાર્થીઓ શીખવા જોઈએ ને. હું થોડો ભાષામાં વધારે સમય લઈશ કારણ કે મને આમાં એવું લાગે છે કે બહુ ફેરફાર કરવાની જરૂર છે એટલા માટે. તો એક તો આ એક પોઈન્ટ થયો કે ભાઈ કોઈ ચેપ્ટર અથવા કવિતાઓ કેમ. બીજું એ થયું કે ભાષાનું બીજું કામ એ છે કે વિદ્યાર્થી પોતે એક્સપ્રેસિવ બને, એટલે પોતે બોલતો થાય. રાઈટ. અને પોતાના સોશિયલ એક્સપિરિયન્સીસને જાતે રજૂ કરતો થાય, બોલીને, લખીને, હરેક રીતે. તો એનું લેખન સ્ટ્રોંગ થાય, એનું બોલવાનું સ્ટ્રોંગ થાય. તો એનું ઇવેલ્યુએશન મેથડ
મતલબ કે એના માર્કની જે પદ્ધતિ છે એક્ઝામિનેશન એ પણ બદલવી પડશે. બરાબર છે. એટલે એને પણ અમે લોકો ચેન્જ કરી રહ્યા છીએ ભાષામાં. અને 8મા 9મામાં આપણી પાસે બહુ ફ્રીડમ છે આ કરવાની. 10મામાં તો આપણે બ્લુપ્રિન્ટ અનુસરવી પડે. આપણે જે ટ્રેડમિલ છે એમાં જોડાવવું પડશે. જોડાવો છે. પણ 8મું ને 9મું એવા છે કે જેમાં છોકરાઓ પર બહુ કામ થઈ શકે છે. મેથ સાયન્સ છે એને હીરો રાખવાના છે, પણ લેંગ્વેજીસ છે એને સપોર્ટિવ રોલમાં પરફેક્ટ ગોઠવવાની છે. એ પાછળ ન જવી જોઈએ. એટલે સેકન્ડ અમે લેંગ્વેજના જે ઇવેલ્યુશન સિસ્ટમ છે એને સાવ ધડમૂળથી ચેન્જ કરશું, કે જેમાં છોકરાની એક્સપ્રેસિવનેસ ઉપર વધારે ફોકસ હશે, એ પોતાની જાતને રજૂ કરતો થાય, વ્યક્તિઓ વિશે વાત કરતો થાય, પોતાના એક્સપિરિયન્સીસને રજૂ કરતો થાય, એ સમજાવી શકે પોતાની વાત, આવી બધી વસ્તુઓ ઉપર ફોકસ હશે. યોગ્ય કૃતિઓ, યોગ્ય ફિલ્મો. પછી સેટરડેના જે વર્કશોપ છે એને સૌથી વધારે અમે લેંગ્વેજીસમાં વાપરવાના છીએ. ઓકે. કારણ કે બહારથી એવા એક્સપર્ટ બોલાવવા કે જે પ્રોપર ચેપ્ટર્સ, પ્રોપર કવિતાઓ ભણાવે. અચ્છા. એને રસાસ્વાદ લઈને. આપણે જોઈએ છે ગઢવીઓ જેવી વાર્તાઓ કોઈ હારી નથી કહી શકતા, તો શું કામ પ્રોફેશનલી ન બોલાવીએ? તો તમે એવરી સેટરડે એવું નક્કી કર્યું છે કે કાંઈ ને કાંઈ વર્કશોપ 3 કલાક આપવાના જ ફરજિયાત. અચ્છા. હર સેટરડે. સો અલગ અલગ રોબોટિક્સ, એઆઈ, ફરજિયાત સાહિત્ય. અને આખા વર્ષના એ વર્કશોપ પહેલેથી પ્રી પ્લાન થઈ ગયેલા હોય, એના પ્રોફેશનલ નક્કી થઈ ગયેલા હોય, અને એ અહીંયા આવી જાય. એમાં એને વિભાગમાં પણ વહેંચી નાખેલા હોય. બની શકે 1 કલાકનો વર્કશોપ હોય, 2 કલાકની ડોક્યુમેન્ટરી જોવાની હોય. બરાબર છે. મતલબ હર સેટરડે છે એ એને વેલ્યુ એડેડ જ મળે. બરાબર. અને છોકરો રાહ જોવો જોઈએ એની. ક્યારે શનિવાર. અને એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એમાં એને મજા આવવી જોઈએ, બોરિંગ નહીં. બરાબર છે. રાઈટ. કારણ કે એજ્યુકેશન છે ને એને કારણ વગરનું આપણે લોકોએ બોરિંગ બનાવ્યું છે. 8મા 9મામાં શું કામ આટલું બધું એને બોર્ડમ આપવાની જરૂર છે? મેથ્સ અને સાયન્સમાં પણ અમે ઇવોલ્યુશન લાવી રહ્યા, અત્યારે જે ચાલે છે એના કરતાં ફેરફારો લાવી રહ્યા છે. બરાબર. મતલબ એનસીઈઆરટી ટેક્સ્ટ બુકને પણ અમે એવું જરૂરી નથી કોઈ 8માનું ચેપ્ટર છે તો 8મામાં જ ભણાવવું. જ્યાં એ જ એપ્રોપ્રિએશન લાગે. ધારો કોઈ એક ચેપ્ટર છે જે 2 ભાગમાં વહેંચાયેલું છે, ધારો કે ફેક્ટર્સ છે, અવયવીકરણ છે, 8મામાં હોય 9મામાં હોય તો એને 1માં નાખી દઈએ અને ત્યાં જ આખું ભણાવીએ. બરાબર છે. એટલે સિલેબસની બાઉન્ડ્રીઝ છે એને ડાયલ્યુટ કરીએ. મેથ્સ આવડે એના ઉપર ફોકસ કરીએ, કે માત્ર અમુક પ્રોબ્લેમ ટીચર કરાવે, છોકરાઓ ઉપર વધારે ફોકસ કરે. વર્કશીટ્સ એને યોગ્ય લેવલ 2 લેવલની મળે, જે રીતે 11th 12thમાં અમે કરતા હોઈએ કે સિમ્પલ લેવલ, એના કરતાં વધારે લેવલ 3. એટલે છોકરો ગ્રેજ્યુઅલી આગળ વધતો જાય, અપ જાય અને એને મેથ્સ કરવાની મજા આવે. બરાબર છે. આજ અને આખા અઠવાડિયામાં 6 લેક્ચર હોય તો 5 લેક્ચર ટીચર છે એ કામ કરતો હોય, 6થા લેક્ચરમાં ડાઉટ્સ કરાવે. સમજાઈ ગયું. મેથ્સમાં કે ભાઈ આખા અઠવાડિયાનું જે કામ આપ્યું છે એમાં છોકરાઓને જે ડાઉટ્સ આવ્યા છે, એટલે એ કલ્ચર એક ઊભું કરવાની જરૂર છે. સેકન્ડરીમાં તમે કરતા હશો, પણ કે એને ડાઉટ પૂછતા કરવાના છે કે આ પ્રોબ્લેમ્સ મારાથી નથી થયા, અને એ પ્રોબ્લેમ્સ આપણે એને કરી દેવાના છે. બરાબર. તો એને આઈડિયા આવશે કે આપણે કેવી રીતે રસ્તો કાઢવો. અને જે પ્રોબ્લેમ તમે ભણાવો છો એના એ પેપરમાં નથી પૂછવાના, એ અલગ પૂછવાના છે, અલગ જ પૂછવાના છે ફરજિયાત. એટલે આ એક વસ્તુ ધીરે ધીરે ઊભી કરવાની છે. સાયન્સ છે અને અમે ફૂલ્લી એક્સપેરિમેન્ટ બેઝ લઈ છે. લેબમાં ટાઈમ આપો, ક્લાસરૂમમાં આપો, પ્રોજેક્ટ વર્ક, પ્રયોગો, વિજ્ઞાન મેળાઓ, આ બધી વસ્તુઓને ઇન્ક્લુડ કરશું. સોશિયલ સાયન્સની અંદર સોશિયલ સાયન્સને ઇન્ટરેક્ટિવ બનાવવું છે, ઇતિહાસ બોરિંગની જગ્યાએ. બરાબર. હિસ્ટ્રી છે તો એને ડિફરન્ટલી લઈ જઈએ, જ્યોગ્રાફી છે તો મતલબ એ એક્સપિરિયન્સ કરી શકે વસ્તુઓને. અને મેઇન શું છે ખબર છે કે એનામાં અલગ અલગ કલ્ચર્સને ઓળખતો થાય તો એના તરફ એમ્પથી ઊભી થાય. તમે જુઓ કે ઇન્ડિયાની અંદર આજે કાઇન્ડ ઓફ હિડન રેસિઝમ તો બહુ છે. બરાબર છે. હે ને, આપણે ગમે એને ગમે એ કહી દઈએ છીએ. 100%. પછી જેન્ડર બાયસ પણ બહુ છે આપણી સોસાયટીમાં, ખાસો બધો, કે આપણે પુરુષ જેન્ડરને વધારે, મેલ જેન્ડરનું ઇમ્પોર્ટન્સ વધારે અને ફિમેલનું ઓછું હોય છે. હા, એટલે એક બાયસ આપણી સોસાયટીમાં જ બાયસ છે. અને નોર્મલી તમને સિમ્પલી કહું ને કે કોઈ પુરુષ ક્યાંક બીડી પીતો પીતો ઊભો હોય તો આપણે જોયા વગર નીકળી જઈએ છીએ, પણ જો સ્ત્રી ઊભી હોય તો આપણે બહુ એને, તો આ આપણી અંદર રંગસૂત્રો સુધી ઘૂસી ગયેલો છે કે આપણામાં જેન્ડર બાયસ છે. હા, એટલે અહીંયા હું એક વસ્તુ જોડું. હું પહેલી વખત મુંબઈ ગયો હતો એન્ડ હોસ્પિટલમાં ગયો હતો. મારા સસરાને કેન્સર થયું હતું. લાઈફમાં પહેલી વાર મુંબઈ જોયું. તો ત્યાં એક કેબિન હતી નાનું, જેમ આપણે અહીંયા હોય ને એમ. હું ત્યાંથી હાલીને ગયો અને એક છોકરી સિગરેટ પીતી હતી. હું બીજા બધાની વાત નથી કરતો, હું આશ્ચર્ય હતી જોતો હતો કે છોકરી સિગરેટ પીવે. હું 5 મિનિટ ખૂણામાં ઊભો જોતો હતો કે કેમ સિગરેટ પીવું. એટલે મારામાં એ હતું એમ. આપણે બીજાની વાત તો નથી કરતા, એટલે એ મને નવું લાગ્યું, લે છોકરી સિગરેટ પીવે એમ. સો કદાચ મોટા સિટીમાં બહુ ઓબ્વિયસ વસ્તુ, પણ નાના સિટીમાં, નાના ગામડામાં આપણને કદાચ ખરાબ બે માટે છે. ખરાબ બે માટે, પુરુષ માટે છે, સ્ત્રી માટે છે. પણ આપણે ક્યુરિયોસિટી આપણી વધારે સ્ત્રી તરફ છે. એનું રીઝન એ છે કે આપણું ઓવરઓલ આપણે
ઇનહેરિટન્ટલી જેન્ડર બાયસ્ડ છીએ. એટલે કોઈ પણ જગ્યાએ જ્યારે સ્ત્રી છે એ કંઈક વસ્તુ કરે છે તો આપણે તરત જ એલર્ટ થઈ જઈએ છીએ. તો જ્યારે સોશિયલ સાયન્સને પ્રોપરલી જો ભણાવવામાં આવે ને તો 10મામાંથી જે છોકરો નીકળે ને એમાંથી આ નીકળી જાય. બરાબર છે. એનામાં એક તો એ અલગ અલગ જેન્ડર્સ પ્રત્યેની એના અત્યારે તો આપણે કહીએ છીએ કે ભાઈ મેલ અને ફિમેલ આપણે બે કહીએ છીએ, પણ એના સિવાયના પણ જે અત્યારે LGBTQ આખી મૂવમેન્ટ ચાલે છે એ પણ, તો હરેક વ્યક્તિ પોતે જે છે એના માટે એનો આદર. બરાબર છે. આ વસ્તુ આપણને આવડવી પડશે ને, આપણે કોઈને ડિગ્રેડ ન કરી શકીએ. અને એનું ઘણા બધા લોકો ભોગ પણ બને છે. કોઈ માણસ અપંગ છે ધારો કે, તો એના માટે સ્કૂલ લાઈફ છે એ બહુ ખરાબ થઈ જાય છે. અને એટલી હદે હેરાન કરવામાં આવતો હોય, છોકરાઓ એની મસ્તી કરતા હોય અને એના કારણે ઘણા બધા વચ્ચેથી એજ્યુકેશન મૂકી દેતા હોય, બોલવામાં કોઈને તકલીફ હોય. હવે કયો માણસ કયા બેકગ્રાઉન્ડમાંથી ફેમિલીમાંથી આવે છે એ ડોન્ટ નો. તો એના જે કોમ્પ્લેક્સ છે એ તમે સમજી નથી શકવાના. તો તમારે છોકરાઓમાં એમ્પથી અથવા એમ્પથેટિક બિહેવિયર ઊભું કરવું જરૂરી છે કે જેનાથી એને હરેક વ્યક્તિની જે છે એના માટે એની રિસ્પેક્ટ કરે. બરાબર છે. હું જ્યારે નાનો હતો ચશ્મા પહેરતો ને કે ક્લાસમાં મને બધા ચશ્મીસ ને બેટરી ને બાડો ને આવું કહેતા તો બહુ આમ ઓલું લાગતું એમ. અને એને કારણે આપણને એ સમયે જ અમુક વસ્તુઓ ઘૂસી જાય આપણા મનમાં. તો એ સોશિયલ સાયન્સની રિસ્પોન્સિબિલિટી છે કે આ બધી વસ્તુઓ દૂર કરે. બરાબર છે. તમને ખબર હોવી જોઈએ કે દુનિયામાં કેટલા પ્રકારના સમાજો છે, બધું છે. તો હરેક સબ્જેક્ટના જે કોર ગોલ્સ છે એ સેટિસ્ફાય થાય ને એ ટાર્ગેટ છે. 8મું 9મું ખાસ જેવો છોકરો 10thમાં આવે છે મે મહિનામાં, ત્યારથી ટ્રેડમિલનો ભાગ બની જાય છે. પછી એક્ઝામ ઓરિએન્ટેડ જ થાય, પછી કોઈ ફરક નથી. તો પછી ક્યારે શરૂ કરવું છે? અમે લોકો શરૂ કરીએ છીએ મે 2024થી 10th શરૂ થાય છે. દિવાળીની રજાઓમાં 19મી નવેમ્બરના રોજ અમારી પહેલી એડવર્ટાઇઝમેન્ટ આવી જશે. એડમિશન પ્રોસેસ અમારી શરૂ થઈ જશે રેગ્યુલરલી. અને બહુ લિમિટેડ સ્ટ્રેન્થમાં વિદ્યાર્થીઓને લઈને એક સોલિડ મોડેલ અમે લોકો બિલ્ટઅપ કરવા માંગીએ છીએ. અને એના માપદંડો જે રાખવાના છીએ એ ઇન્ટરનેશનલ રાખવાના છીએ કે સેકન્ડરીમાં જે સારામાં સારી ઇન્ટરનેશનલ સ્કૂલો છે આખી દુનિયાભરમાં, એમાં જે કામ થઈ રહ્યું હોય એ એને રો એન્વાયરમેન્ટમાં આપવું છે એકદમ. અને એમાં ઇન્ડિયન વેલ્યુ સિસ્ટમ છે એ જોડાયેલી હોય. અમે ઇંગ્લિશ મીડિયમ શરૂ કરીએ છીએ તો પણ અમારી ટર્મિનોલોજી ઇંગ્લિશમાં રહેશે, પણ અમારું કલ્ચર ઇન્ડિયન રહેશે. બરાબર છે. અમે કોઈ મિશનરી કલ્ચર કે વેસ્ટર્ન કલ્ચર જેવું એન્વાયરમેન્ટ ઊભું કરવા નથી માંગતા. પ્યોરલી અમારું કલ્ચર ઇન્ડિયન છે, પણ એની ઇંગ્લિશ એબિલિટી એની ડેવલપ થાય અને નોર્મલ કન્વર્ઝેશન અને ટર્મિનોલોજી છે એ ટોટલ ઇંગ્લિશમાં રહે. દેટ ઇઝ વોટ વી વિલ સી. પણ બાકી મેઇન કલ્ચર અમારું ઇન્ડિયન રહેશે, ઇવન ઇંગ્લિશ મીડિયમમાં પણ. એન્ડ ધ લાસ્ટ થિંગ ઇઝ કે આપણે ગુજરાતી મીડિયમના પેરેન્ટ્સ ઇંગ્લિશની પણ બહુ ચિંતા કરતા હોઈએ છીએ, કારણ કે આપણે ઇંગ્લિશને ભાષા તરીકે નથી જોતા, સ્કિલ તરીકે જોઈએ. તો ઇંગ્લિશને ભણાવવામાં પણ અમારા આજ મેં તમને કીધું કે 3 ગોલ: બોલતા આવડવું જોઈએ, પોતાની જાતને રજૂ કરતા એને લખતા આવડવું જોઈએ, સારી કૃતિઓનો એ રસાસ્વાદ લઈ શકવો જોઈએ એન્ડમાં. તો એને કોઈ ચેપ્ટર કે કોઈ કવિતાઓ ભણાવી દેવાથી અથવા ગ્રામરના નિયમો પઢાવી દેવાથી કોઈ નહીં થાય. અને લેંગ્વેજનું ગ્રામર, તમે મને મૂળ પ્રશ્ન જે પૂછો તો એ લાસ્ટ લઈ લો કે 8મું અને 9મું ઇઝ ધી રાઇટ એજ ટુ ટીચ ગ્રામર. મેં જેટલા પણ લોકોને મળ્યો છું ને એ બધા એવું કહે છે કે 8મું 9મું છે ને એ ગ્રામર ભણાવવા માટે સાચી એજ છે. કોઈ પણ ભાષાનું મૂળ ગ્રામર છે ને એ એવું નથી કે જે 30 થી 50 કલાકમાં ન ભણાવી શકાય. એમાં સંસ્કૃત પણ આવી જાય છે, હિન્દી પણ આવી જાય છે અને ગુજરાતી પણ આવી જાય છે અને બેસિક ઇંગ્લિશ પણ આવી જાય છે. બરાબર છે. જેટલા પણ એના ટોપિક છે એને તમે 8મા 9મા વાળાને જો 30 થી 50 કલાકની વચ્ચેનો ટાઈમ આપો તો તમે ઇન્ડિવિજ્યુઅલ લેંગ્વેજના ગ્રામર પૂરા કરી શકો છો. બરાબર છે. એટલે મને ક્યારેય એવું નહોતું સમજાતું કે પ્રાઇમરી વાળાને વિશેષણો ભણાવવાની જરૂર શું છે, અને હજી નથી સમજાતું. જો કોઈ ભણાવતું હોય, ભણાવે પણ છે, પણ એ એટલા માટે ભણાવે છે કે સિલેબસનો પાર્ટ કરી નાખેલો. ઇવન એની બુકો પણ આપણે લઈને, બુક્સ પણ લઈને આપણે એનો ભાગ બનાવીને ફરજિયાત છોકરાઓને કરાવતા. ગોખવા સિવાય છોકરા કાંઈ નથી કરતા. આપણે બધા ગુજરાતી શીખ્યા છીએ તો આપણે થોડા કાંઈ ગ્રામરથી શીખ્યા છીએ. બરાબર છે. તો આપણે ફ્રેન્ચ શીખવાના હોય તો એ પણ ગ્રામરથી નહીં શીખીએ. બરાબર છે. ફ્રેન્ચને ફ્રેન્ચની રીતે જ શીખાશે. બરાબર છે. અને ફ્રેન્ચ તમારે ગ્રામર શીખીને મને તો તમારે સિવાય કે ફ્રેન્ચના લિટરેચરમાં PhD કરવું છે, એના સિવાય શું કામ ફ્રેન્ચનું ગ્રામર શીખવું? તમારે ફ્રેન્ચની કૃતિઓ વાંચવી છે તો ગ્રામર તો તમને આવશે ધીરે ધીરે જેમ ગુજરાતીની કૃતિઓ જેમ સમજાણી તમને. તો કોઈ લેંગ્વેજ છે એમાં બેસિક વસ્તુઓ શીખવી એ તમારો ટાર્ગેટ હોવો જોઈએ, બીકોઝ યુ વોન્ટ ટુ સોર્ટ આઉટ કમ્યુનિકેશન. ડેફિનેટલી. એના સિવાયનો તો ગોલ છે જ નહીં. જ્યારે શિક્ષકોએ ગ્રામરને એટલી હાઈપ આપી દીધી છે કે જેને કારણે મૂળ ભાષાની જે મજા છે એ છોકરો ગ્રામરમાં અટવાઈ જતો હોય છે મોટા ભાગે. અમે લોકો એની એક સિસ્ટમ કરી છે કે ગ્રામર છે એની ઇવેલ્યુએશન ઓબ્જેક્ટિવ થવું જોઈએ.
એટલે એના MCQs ખરા ખોટા જોડકા આ જ વસ્તુઓ થવી જોઈએ. અને એને પર્ટિક્યુલર ગ્રામરનો ટોપિક ભણાવો છો તો એની ઢગલો બંધ પ્રેક્ટિસ, કારણ કે એ ભાષાનું ગણિત જ છે એટલે એ પ્રેક્ટિસથી જ સોલ્વ થાય. તો તમારે એને પુષ્કળ પ્રેક્ટિસ આપવી પડશે વાક્યોની ને વગેરે. તો એની વર્કશીટ્સ હોય પ્રોપર. તો હું માનું છું કે 8મા 9માના લેવલે વિદ્યાર્થીમાં ગ્રામર એટલું ડીપ ઘૂંસાડી શકાય કે પછી એની લેંગ્વેજનો ભાગ બની જાય. બરાબર છે. કોઈ તકલીફ ન આવે અને એની ફની રીતે ભણી શકે બરાબર આરામથી. રાઈટ. અને એનો વે ઓફ ટીચિંગ છે એ તો ટીચર ઉપર ડિપેન્ડ કરે છે. ટીચર્સ એવા સિલેક્ટ કરવાના કે જેને લેંગ્વેજમાં ડીપ ઇન્ટરેસ્ટ છે. બરાબર છે. હું ફિઝિક્સ ભણાવું છું તો મને ટોપિકમાં છે, મને પોતાને એટલો રસ છે કે મને ખાલી ભણાવવામાં એટલી મજા આવી રહી છે તો એને ભણવામાં મજા આવશે. બરાબર છે. બરાબર. હવે મને ભણાવવામાં નથી મજા આવતી તો છોકરાને ક્યાંથી ભણાવવામાં મજા આવશે? હવે ધારો કે તમે ગણિત ભણાવતા હશો તો તમને પોતાને જ્યારે એક વાક્ય બોલતા હોય ને તો તમને અંદરથી એડ્રીનલિન રશ થતો હોય કે યાર આ મેં કેવી રીતે આ વસ્તુ સમજાવી છે જો. તો એ જો તમને ક્લાસમાં આવતું હશે તો કોઈ તકલીફ જ નહીં, છોકરાઓને મજા. તો લેંગ્વેજ ટીચર્સ એવા લેવાના કે જેને લેંગ્વેજ ભણાવવાની એને મજા જ હોય, એને જ ઇન્ટરેસ્ટનું જ ફિલ્ડ હોય. અને આ વાત લગભગ બધા શિક્ષકને લાગુ પડે. અગર મને ગણિતમાં મજા આવતી હોય તો હું ગણિત ભણાવીશ તો છોકરાને મજા આવશે ઓબ્વિયસલી. મને કારણ કે શિક્ષકને પહેલા મજા આવવી જોઈએ, પોતાને મજા મજા આવવી જોઈએ. બરાબર છે. મને ક્લાસમાં મને આપણને લોકોને ક્લાસમાં તમે આખો દિવસ રાખશો ને કોઈ ફરક નહીં પડે. મતલબ આપણે ક્યાં 2 ના 3 કલાક થઈ જાય કે લેક્ચર્સ જે લઈએ છીએ એમાં કેવી રીતે ટાઈમ જાય છે. સો એનું રીઝન એ છે કે વી લાઈક ધેમ, દે લાઈક અસ. આપણે એકબીજા સાથે એટલા કનેક્ટ થઈ જઈએ છીએ જેને કારણે આપણો ક્લાસનો ટાઈમ છે એ ફટાફટ પાસ થતો પાસ થઈ જાય. અને એનું આપણને સૌથી વધારે આપણી જાત હારે કનેક્ટેડ આપણે ક્લાસમાં જ ફીલ કરતા હોઈએ. અને જેવો સ્ટેજ ઉપર આપણે જઈએ છીએ આપણને એમ થાય છે કે ધીસ ઇઝ વેર આઈ બિલોંગ. જેવી રીતે કોઈ સિંગરને સ્ટુડિયોમાં બિલોંગ થતું હોય કે સ્ટેજ ઉપર, સિમિલરલી આપણે ફીલ કરીએ છીએ. બરાબર છે. અને એટલા માટે સબ્જેક્ટ જે છે ને એ એનાથી આપોઆપ જીવંત બની જાય છે. જેટલા પણ લોકો છે, જે લોકો સારા ટીચર્સ છે, એના માટે આ બધી વસ્તુઓ મને એમ છે કોમન છે. એક લાસ્ટ ક્વેશ્ચન પછી આપણે આપણી વાતને વિરામ આપીએ. અમે વિદ્યાર્થીઓ છીએ તો તમે તમારા અત્યારે 40 એજ થઈ છે, કેટલી થઈ છે? એક્ઝેક્ટ 40. 40 વર્ષના અનુભવને 2 સેન્ટેન્સની અંદર અગર તમારે કહેવું હોય અમારા લોકોને સફળ થવા માટે, યુવાનો માટે, તો તમે શું કહો? 2 એડવાઇસ. 40 વર્ષના અનુભવને 2 સેન્ટેન્સમાં કહેવું ખરેખર ડિફિકલ્ટ છે. 4 સેન્ટેન્સ ચલો. 10 વર્ષનું 1 સેન્ટેન્સ. પણ કેવું છે, આપણને લાઈફમાં કોન્સ્ટન્ટ એડવાઇસીસ મળતી રહેતી હોય છે. અને મને એવું લાગે છે કે ક્યારેય ઘણા લોકો નથી હોતા કે બોર્ન જીનિયસ હોય છે અને મતલબ એકેડેમિકલી પણ બહુ સક્સેસફુલ હોય છે અને પોતાના ઉપર એને કોન્ફિડન્સ એ બહુ હોય છે. હું એવા લોકોને જોઉં છું કે જેને પોતાના ઉપર પણ બહુ જબરદસ્ત કોન્ફિડન્સ હોય અને પોતે મતલબ જે કરતા હોય એમાં એ. સો આઈ એમ નોટ ધેટ વન. મારું કેવું છે કે મારી લાઈફ એવી છે કે હું સતત શીખતો રહું છું ને એનાથી ધીમે આગળ ગ્રો થતો રહું છું, ભૂલો કરતો રહું છું અને એમાંથી જ સતત ગ્રો થતો રહું છું. સો મને એક જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લાઈફમાં લાગે છે ને એ છે કે બેસિક વેલ્યુ સિસ્ટમ જે તમારી છે ને એને ક્યારેય કોમ્પ્રોમાઇઝ તમારે કરવી ન જોઈએ. યુ હેવ ટુ સેટ સમ વેલ્યુઝ ઇન યોર લાઈફ કે ભાઈ આ મારી બોર્ડર્સ છે. મતલબ આપણે સાદી ભાષામાં કહું ને તો કેમ ગાંધીજીએ નક્કી કર્યું હતું કે ભાઈ સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું, નવસંગ કરવું. ધોઝ વેર જે એણે મૂળભૂત વસ્તુઓ પકડી લીધી કે આવી વસ્તુ. તો તમારી લાઈફમાં ક્યાંક એવા થાંભલાઓ હોવા જોઈએ જેની બહાર તમે ન જાઓ. તો એક તો તમે એક વેલ્યુ સિસ્ટમ જે બિલ્ટઅપ કરો છો એને ક્યારેય તમે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મને એવી લાગે છે કે જે કરો છો જે કામ એને પૂરેપૂરી નિષ્ઠાથી કરો. મેં હમણાં ગાંધીજીની લાઈફ વિશે એક નાટક જોયું હતું જે બહુ સરસ હતું, મોહનનો મસાલો કરીને. એમાં એણે એક બહુ સરસ વાક્ય કીધું હતું કે યોગ્ય સમયે યોગ્ય કામ કરવું. કે ઘણી વખત આપણે એ ચૂકી જતા હોઈએ. તો બીજો જે પોઈન્ટ છે એ છે કે યોગ્ય સમયે તમે 12થમાં છો તો ત્યારે તમે ભણતા જ હોવા જોઈએ કારણ કે એ તમારો ધર્મ છે. ત્યારે બરાબર ભણવું એ. હવે હું ભણાવી રહ્યો છું તો મારો ધર્મ છે ભણાવવું, તો એ મારે બેસ્ટ રીતે કરવાનું છે. તો જે સમયે તમારો જે ધર્મ છે એને તમે પ્રોપરલી નિભાવો. બરાબર છે. આ બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે મને એવું લાગે છે આ 2 વસ્તુઓ એવી છે કે જેને કારણે અને ક્યારેય તે તમારી પોતાની એબિલિટી ઉપર તમારે શંકા ન કરવી જોઈએ. બિકોઝ મેં એવું જોયું છે સાવ રો છોકરા હોય, સાવ એવા છોકરા હોય કે જેનું તમને ઘણા બધા શિક્ષકો ક્યારેક એને અડધુંથી કરતા હોય એને એમ કહેતું હોય કે તું તો ડફોડ છો, કાંઈ આવડતું નહીં. પહેલામાં ઇનોર્મસ પોસિબિલિટી હોય યાર, જબરદસ્ત. કારણ કે એ અહીંયા આવ્યો છે તો કેટલી બધી યુનિવર્સની વસ્તુઓ એની અંદર
ચમત્કાર થયેલો છે, તો એનામાં પોસિબિલિટી તો છે. બની શકે એ ખોટી જગ્યાએ હોય, એવી પોસિબિલિટી છે. તમે એને યોગ્ય એન્વાયરમેન્ટમાં મૂકી દો તો એ ગ્રો થઈ જાય જબરદસ્ત. એટલે પોતાની એબિલિટીઝ ઉપર ને પોતાની જાત ઉપર ક્યારેય અવિશ્વાસ નહીં મૂકો. કોઈ સિચ્યુએશનમાં ન કરવો જોઈએ. કે તમને એમ લાગતું હોય કે ના ના યાર હું નથી બરોબર, તો એ તો એવું બની શકે તમે યોગ્ય જગ્યાએ ન હો, તો ટ્રાય કરો કે તમારી જગ્યા ક્યાં છે, અને જ્યાં તમને એવું ફીલ થાય કમ્ફર્ટેબલ ત્યાં ગ્રો થવાનું શરૂ કરો. બરાબર છે. પછી ધીરે ધીરે ધીઝ આર ધી થિંગ્સ આઈ થિંક કે જેના ઉપર જે મેઇન વસ્તુઓ કહી શકાય. ખૂબ મજા આવી તમારા સાથે વાત કરવાની. તમારા જીવનના હરેક પડાવને આપણે ધીરે ધીરે જોતા ગયા. કેટલાક કોમેડી સવાલ પણ પૂછ્યા જે તમારા ચહેરા ઉપર જરાય આમ ખરોચ ન આવી એમ કે આવો સવાલ કેમ, એમ બહુ સરસ રીતે આન્સર આપ્યા અને બહુ ડીપલી એક એક પોઈન્ટ આપણે કવર કર્યો છે. આશા રાખું છું કે તમને લોકોના ઇન્ટરવ્યૂમાં બહુ મજા આવી હશે અને આપણે સરને પાછા હેરાન કરતા રહીશું. તમને કાંઈ અગર એવો સવાલ છે તો નીચે કોમેન્ટમાં મૂકી શકો કે જે તમે પૂછો, હું સર આગળ પાછો આવીશ, સાહેબના આપણે પાછો સમય લેશું અને ફરીથી વિડીયોઝ મૂકીશું. અને મને જે શીખવા મળ્યું આ ઇન્ટરવ્યૂમાંથી, બે વસ્તુ મને શીખવા મળી કે ભાઈ પોતાને આગળ વધવું છે તો જે સરે મને પહેલાં પણ કીધું હતું કે સાચા સમયે સાચી વસ્તુ મૂકવી. સૌથી અગત્યની બાબત કે પોતાના જાત ઉપર વિશ્વાસ મૂકવો, જે સરે હમણાં છેલ્લે પાછું અગેન રિપીટ કર્યું કે પોતાના ઉપર ડાઉટ ન કરવો. સો આ બધી વસ્તુ એવી છે કે જે આપણને ક્યાંક લાઈફમાં આગળ વધારતી હોય છે. એક ગામડામાંથી પહોંચેલો છોકરો એક સરસ મજાની સ્કૂલ ઓપન કરીને પોતાના મૂલ્યો અને પોતાને જે ટીચિંગ આપવું છે, એક શિક્ષક તરીકે જેમણે કામ કરવું જોઈએ, જે એમના પિતાએ કર્યું, હવે એ કરી રહ્યા છે અને એક નવા કોન્સેપ્ટથી પોતાની સ્કૂલ લઈને એક આખી એવી જનરેશન ટ્રેન કરવા માંગે છે. આ પણ એની એક નિષ્ઠા દેખાડે છે અને સમાજ પ્રત્યે પોતે કેટલું વિચારી રહ્યા છે એ પણ દેખાડે છે. એમનું નોલેજ તમે જોયું, કેટલા પુસ્તકો વાંચે છે એ પણ તમે જોઈ શકો છો અને તમને અહીંયા ડેસ્ક પણ દેખાતો હશે એ પણ તમે જોઈ શકો છો. તો એક સરસ મજાનું વ્યક્તિત્વ જે આપણે આજે માણ્યું અને આશા રાખું છું કે તમને લોકોને બહુ મજા આવી હશે. જો મજા આવી તો પ્લીઝ વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોઝના 5-5, 10-10 મિનિટના ઘણા બધા કટકા તમને મળી જશે જે તમે જોઈને તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરી શકશો અને કદાચ કોઈ વસ્તુ સારી લાગે ડાઉનલોડ કરીને પણ રાખજો અને ફરી પાછા જોજો. મળીએ છીએ એક નવા વિડીયોમાં, સંઘર્ષની કહાનીમાં, નવા વ્યક્તિ સાથે અને એક નવી સ્ટોરી સાથે, એક નવી સંઘર્ષની કહાની સાથે, એક નવા બોર્ડ અને પાઠ સાથે અને એક નવી એનર્જી સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. તમારો દોસ્ત મેઘાણી સર. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. પ્લીઝ. Painted Painless Learning.